હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધાય? ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ચાલો, આજે આપણે વાત કરવાની છે ક્લાસ 11 ન્યૂ ચેપ્ટરની, ચેપ્ટર નંબર 11 થર્મલ પ્રોપર્ટીઝ ઓફ મેટરની. ક્લાસ 11ની અંદર એટલે કે 11th સ્ટાન્ડર્ડમાં ચેપ્ટર નંબર 11 થર્મલ પ્રોપર્ટીઝ ઓફ મેટરની. રેડી? તમને યાદ આવી છે કે લાસ્ટ લેક્ચરની અંદર આપણે લોકોએ ચેપ્ટર નંબર 14 છે બરાબર, એના MCQsની જે પ્રેક્ટિસ છે એના સોલ્યુશન ને બધું આપણે કમ્પ્લીટ કર્યું હતું બરાબર છે. એમાં કંઈ ડાઉટ હોય તો ખાસ મને ઇન્ફોર્મ કરજો. ચલો, આજથી આપણે લોકો 11th સ્ટાન્ડર્ડનું ચેપ્ટર નંબર 11 સ્ટાર્ટ કરવાનું છે. મેં તમને લાસ્ટ ટાઈમે વાત કરી હતી કે ભાઈ 11, 12 અને 13 આ ત્રણેય ચેપ્ટર છે બરાબર છે, એ હીટ અને ટેમ્પરેચર રિલેટેડ ચેપ્ટર છે, તમને ખ્યાલ જ છે. 11th ચેપ્ટર છે થર્મલ પ્રોપર્ટીઝ ઓફ મેટર, પછી 12th ચેપ્ટર આવશે થર્મોડાયનેમિક્સ, જેમાં તમારે થર્મોડાયનેમિક્સનો 0th લો છે, ફર્સ્ટ લો છે, સેકન્ડ લો છે, હીટ એન્જિન છે, રેફ્રિજરેટર છે, કાર્નોટ સાયકલ છે, તમને ખ્યાલ જ છે, એ બધું આવશે. ચેપ્ટર 13 છે KTG, કાઇનેટિક થિયોરી ઓફ ગેસીસ, એમાં તમને ખ્યાલ છે કે ડિગ્રી ઓફ ફ્રીડમ છે, સ્પેસિફિક હીટ છે, પછી ફ્રી મીન પાથ છે, પછી બોલ્સ લો, ચાર્લ્સ લો, ગેલિસવેક લો, એ બધી બેઝિક વસ્તુ આવશે બરાબર છે. તો આખો તમને સિનારીઓ ખબર હોવી જોઈએ કે ભાઈ 11, 12, 13 તમારે એક સાથે લાઇનમાં સ્ટડી કરવા પડે બરાબર, કે ત્રણેયની અંદર શું થશે ભાઈ, એકબીજાનો કન્સેપ્ટ જે મિક્સ થશે બરાબર. 11, 12, 13 અને પછીના કન્સેપ્ટ હજી અલગ અલગ અમુક ચેપ્ટરમાં 11thમાં 12thમાં મિક્સ થતા હોય, એ તો હું તમને જે તે સમયે જે તે જગ્યાએ યાદ કરાવીશ બરાબર. તો 11th ચેપ્ટર છે એની અંદર આપણે ફટાફટ એકવાર પહેલાં વાત કરી કે શું આવશે. તો સ્ટાર્ટિંગની અંદર તમે લોકો એકદમ બેઝિક સ્ટડી કરશો કે ભાઈ ટેમ્પરેચર અને હીટ આપણે શું કામ મેઝર કરીએ છીએ બરાબર છે. પછી થર્મોમીટર આવશે કે ભાઈ જે ટેમ્પરેચરને શું કરે છે ભાઈ મેઝર કરે છે. થર્મોમીટર કમ્પ્લીટ થાય એટલે વોટર માટે એક્સપાન્શન આવશે બરાબર છે, જેને આપણે કહીએ છીએ એનોમાલસ એક્સપાન્શન. પછી લિનિયર એક્સપાન્શન, એરિયા એક્સપાન્શન, વોલ્યુમ એક્સપાન્શન આવશે. એ કમ્પ્લીટ થાય એટલે લેટન્ટ હીટ આવે, સ્પેસિફિક હીટ આવે બરાબર. જે સ્પેસિફિક હીટનો એ કન્સેપ્ટ છે પાછો તમને થર્મોડાયનેમિક્સમાં KTGમાં પાછો કામ આવશે. એ બધું કમ્પ્લીટ થાય એટલે હીટ ટ્રાન્સફર આવે. એટલે આમ જોવા જાવ તો થર્મલ પ્રોપર્ટીઝ ઓફ મેટર જે યાદ રાખજો, એના બે ભાગ પડશે, બે પાર્ટ પડશે. કયા? તો અત્યાર લગી જે મેં તમે કીધું સ્પેસિફિક હીટ છે, લેટન્ટ હીટ છે, ટેમ્પરેચર છે, હીટ છે, થર્મોમીટર છે, તો એ બધું જે તમે બેઝિક સ્ટડી કરશો સાંભળજો. બધા સ્કેલ્સ છે બરાબર, કેલ્વિન સ્કેલ, ફેરનહીટ સ્કેલ, પછી સેલ્સિયસ સ્કેલ, એ બધું શું આવશે આ ચેપ્ટરના પાર્ટ નંબર 1માં આવશે. પાર્ટ નંબર 2 છે એને તમે એવું પણ કહી શકો છો આ ચેપ્ટરની અંદર જ હીટ ટ્રાન્સફર, કે જેની અંદર થર્મલ રેઝિસ્ટન્સ છે બરાબર છે, પછી પરફેક્ટ બ્લેક બોડી છે, ન્યૂટન્સ લો ઓફ કુલિંગ છે, સ્ટીફન બોલ્ટ્ઝમેન્સ લો છે, એ બધી વસ્તુ છે ભાઈ એ તમારે પાર્ટ નંબર 2 આ જ ચેપ્ટરના પાર્ટ નંબર 2માં આવશે બરાબર. એટલે બે ભાગમાં આખું ચેપ્ટર જે ડિવાઈડ તમે કરી શકો છો, જેમાં બે ભાગ એકદમ અલગ છે. આમ બધું રિલેટેડ આવે બટ બરાબર છે કે આમ કન્સેપ્ટ વાઇઝ જોવા જાય તો પહેલા ભાગમાં મોટા ભાગે બધું થિયોરિટિકલ આવશે, સેકન્ડ ભાગમાં થોડુંક મેથેમેટિકલ થિયોરિટિકલ બે આવશે, અમુક ઇક્વેશન આવશે નાના મોટા બરાબર છે. તો આ બધું તમારે ચેપ્ટર 11માં આવશે. તો તમને ઉપર છેલ્લો આઈડિયા આવી ગઈ છે બરાબર. તો ચાલો આપણે ડાયરેક્ટ સ્ટાર્ટ જ કરી દઈએ. તો આ ચેપ્ટરના સ્ટાર્ટિંગની અંદર બેઝિકથી વાત ચાલુ કરી તો તમારા આ ચેપ્ટરની અંદર સ્ટાર્ટિંગમાં જે તમે 2-3 લેક્ચર સ્ટડી કરશો એટલે કે આ ચેપ્ટરનો જે પહેલો ભાગ છે આખો બરાબર, એના મેઇન બે હીરો છે. કોણ મેઇન બે હીરો? એક ટેમ્પરેચર અને બીજું હીટ બરાબર. તો આપણે ત્યાંથી જ એની ડેફિનેશનથી શું કરી ભાઈ શરૂઆત કરી. જેટલો પણ કન્સેપ્ટ છે હું તમને બહુ ડિટેલમાં ભેગો કહેતો જઈશ બરાબર. અને જેટલું નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે થિયોરિટિકલ કન્સેપ્ટ છે, પછી અમુક મેથેમેટિકલ વચ્ચે વચ્ચે ઇક્વેશન આવશે, નાના નાના પોઈન્ટ્સ આવશે, એ બધાને આપણે શું કરશું ભાઈ લખીને કવર કરી લેશું બરાબર છે. તો ખાસ ધ્યાન આપજો ખાલી. ચલો ભાઈ, તો ટેમ્પરેચરની આપણે વાત કરી તો તમે એકદમ બેઝિકથી વિચારો, પછી ધીમે ધીમે જેમ આવડતું જશે, જેમ તમને આખો સિનારીઓ ક્લિયર થશે, જેમ તમને થોડોક ઇન્ટરેસ્ટ લાગશે, એમ પછી ગાડી ધીમે ધીમે ભાગતી જશે અને તમને ફટાફટ સમજાતું જશે બરાબર. તો અત્યારે બેઝિક જેટલું આવડશે એટલું તમને આગળ મજા આવશે, એ તમને ખ્યાલ આવી ગયો છે બરાબર. સેમિકન્ડક્ટરમાં આપણે જેટલું બેઝિક સ્ટાર્ટિંગમાં બહુ ધીમેથી શીખાતા એ જ તમને ખ્યાલ છે કે છેક સુધી કામ આવ્યું બરાબર ને ભાઈ. ઓકે, તો સેમ વસ્તુ છે. તો ટેમ્પરેચર આપણે વાત થઈ કે શું કામ મેઝર કરવાની જરૂર પડી, તો થોડું વિચારો કે ભાઈ આજથી અમુક વર્ષો પહેલાં પણ જ્યારે ટેમ્પરેચર નામની ક્વોન્ટિટી નહોતી બરાબર, ત્યારે પણ આપણને એટલી તો ખબર પડતી કોઈ વસ્તુને ટચ કરીને કે ભાઈ આ વસ્તુ કોલ્ડ છે કે આ વસ્તુ હોટ છે, એટલે કે કોઈ વસ્તુ ઠંડી છે કે ગરમ છે બરાબર છે ને. પણ જ્યારે એ કહેવાનું આવે કે કઈ વસ્તુ બે વસ્તુ ધારો કે ગરમ હોય તો તમે એટલું કહી શકો, ચલો ટચ કરીને સાંભળજો કે ભાઈ આ વસ્તુ કરતાં
બીજી વસ્તુ જે વધારે ગરમ છે. પણ શું તમે એક્ઝેક્ટ કહી શકશો? બોલો જોઈએ હાલો કે આના કરતાં આ વસ્તુ કેટલી ગરમ છે. હવે આઈડિયા આવી ગયો. એટલા માટે ટેમ્પરેચર નામની ક્વોન્ટિટી બનાવવામાં આવી. બરાબર, ફરીથી રિપીટ કરું છું. તમે ટચ કરીને બે વસ્તુ કહી શકો છો. બરાબર, બાય એક્સપિરિયન્સ રેડી તમે બે વસ્તુ કહી શકો છો. કઈ? એક તો તમે ટચ કરીને કહી શકશો ભાઈ કે વસ્તુ ગરમ છે કે ઠંડી છે, સમજાય? પછી બે વસ્તુ હોય તો તમે બેને ટચ કરીને એમ કહી શકો કે ભાઈ કઈ વસ્તુ વધારે ગરમ છે, કઈ વસ્તુ ઓછી ગરમ છે. પાકું છે તો કઈ વસ્તુ ગરમ છે કે કઈ વસ્તુ ઠંડી છે. બટ તમે એ વસ્તુ ના કહી શકો કે ભાઈ આના કરતાં આ વસ્તુ કેટલી ઠંડી છે કે કેટલી ગરમ છે, મતલબ કેટલા ટાઈમ્સ બરાબર છે આ વસ્તુ આના કરતાં વધારે ઠંડી ગરમ છે. હવે સમજાણું? એટલા માટે માણસને કે સાયન્ટિસ્ટને તમે જે કહો એને વિચાર આવ્યો કે ભાઈ આપણે એવી કોઈ ક્વોન્ટિટી બનાવી, ખ્યાલ આવે, કે જે શું કરી શકે, બે વસ્તુઓ છે, બે સબસ્ટન્સ છે, બે મેટર છે આપણી, બરાબર, બે મેટર છે, એની વચ્ચે એ હીટની ક્વોન્ટિટી કહી શકે અથવા તો બે વચ્ચે ટેમ્પરેચર ડિફરન્સ કહી શકે કે ભાઈ કઈ વસ્તુ કેટલી વધારે ગરમ છે કે ઠંડી છે, સમજાય? એના ઉપરથી ટેમ્પરેચર નામની ક્વોન્ટિટી બનાવવામાં આવી, બરાબર, કે જેનાથી ફાયદો શું થશે કે તમને એક્ઝેક્ટ નંબર આપશે. અહીં નંબરની આખી ગેમ છે, બીજું કાંઈ નથી, બરાબર. તમને ડિટેલમાં હું કહેતો જઈશ, આઈડિયા આવશે કે જેના ઉપરથી તમે ડિસાઇડ કરી શકો ભાઈ કે આનું ટેમ્પરેચર 20 છે, આનું ટેમ્પરેચર સપોઝ 40 છે, તો તમે બેને કમ્પેર કરીને શું કહી શકો કે આના કરતાં આ વસ્તુ જે શું છે ડબલ ગરમ છે, બરાબર છે. તો એટલા માટે ટેમ્પરેચર નામની ક્વોન્ટિટી બનાવવામાં આવી. તો ટેમ્પરેચર નામની ક્વોન્ટિટી છે એ મેનમેડ છે, આપણે બનાવી છે. શેના માટે ભાઈ? તો કમ્પેરિઝન કરવા. હવે સમજાઈ ગયું? તો આ જ વસ્તુ તમને ચેપ્ટર નંબર 2માં કામ આવશે, 11માં યુનિટ એન્ડ મેઝરમેન્ટ, કે ભાઈ કોઈ પણ ક્વોન્ટિટી કે યુનિટ આપણે શું કામ બનાવી છે. હવે ખ્યાલ આવી ગયો કે કોઈ પણ બે જે ક્વોન્ટિટીઝ છે એને શું કરવા માટે એકબીજા સાથે કમ્પેરિઝન કરવા, કે કઈ વસ્તુ જેને કહેવાય ને બલ્કી છે, કઈ વસ્તુ લાઇટ છે, કઈ વસ્તુ હેવી છે, કઈ વસ્તુ ઠંડી છે, કઈ વસ્તુ ગરમ છે, કેટલી ગરમ છે. તો એ બે વચ્ચે કમ્પેરિઝન કરવા માટે આપણે ટેમ્પરેચર નામની ક્વોન્ટિટી બનાવી. રેડી છે? તો ચલો ત્યાંથી જ આપણે એકદમ શરૂઆત કરીએ, આપણે બેઝિક, બરાબર. તો સૌથી પહેલાં ડેફિનેશન આવશે ટેમ્પરેચરની કે ભાઈ ટેમ્પરેચર ઇઝ measure of hotness or coldness of any matter, or you can say any body, or you can say any substance. બરાબર ને ભાઈ? તો ટેમ્પરેચર જે આપણે બનાવેલી ક્વોન્ટિટી છે ભાઈ, કે જે શું કરે છે, કોઈ પણ મેટર છે, બરાબર, એનું મેઝર કરે છે, એની કોલ્ડનેસ કે એની હોટનેસ, એ કેટલું ગરમ છે કે કેટલું ઠંડુ છે, બરાબર છે ને ભાઈ? એની એ શું કરે છે ભાઈ? તો કે મેઝર કરે છે, એને એક નંબરના ફોર્મમાં આપશે કે આનું ટેમ્પરેચર આટલું છે, બરાબર. તો કોઈ પણ જગ્યાએ આપણે ટેમ્પરેચર છે, બરાબર, એ આ ક્વોન્ટિટી કેવી હોય છે તો આપણે બાય એક્સપિરિયન્સ મેઝર કરી શકવા જોઈએ. તમને વિન્ટર હોય એટલે કે શિયાળો હોય, વિન્ટર, તો તમે આમ એપ્રોક્સિમેટલી તો કહી જ શકો કે આજે આટલું ટેમ્પરેચર છે, સમજાય? તમે વિન્ટર એટલે કે એકદમ ઠંડી હોય તો તમે કોઈ એમ નહીં કહેશો કે આજે 40 ડિગ્રી ટેમ્પરેચર છે, બરાબર છે? તો આ બધી ક્વોન્ટિટી એવી જ બનાવવામાં આવે છે કે જેથી આપણે શું કરી શકીએ, આપણે બાય એક્સપિરિયન્સ, બરાબર છે, મેઝરમેન્ટ કરી શકીએ કે ભાઈ આટલું ઠંડુ છે કે આટલું ગરમ છે. રેડી? સેમ ચીઝ આપણે ચલો આ ડેફિનેશન થઈ કોની? બોલો જોઈએ, ટેમ્પરેચરની. રેડી? આમાં તમને હાઇલાઇટ કરી દઉં છું. અને સેમ ચીઝ આપણે વાત કરીએ હીટ માટે. તો હીટની ડેફિનેશન આપીએ શું થશે ભાઈ? હીટ ઇઝ અ exchange of energy due to temperature difference between two bodies or body and surrounding. રેડી ભાઈ? તો હીટ જે શું છે ભાઈ? તો કે હીટ ઇઝ વન ટાઈપ ઓફ એનર્જી. એ એનર્જીનું એક જાતનું ફોર્મ જ છે, બરાબર છે, કે જે શું કરે છે ભાઈ? તો કે ટેમ્પરેચર ડિફરન્સના લીધે એક બોડીમાંથી બીજી બોડીમાં, અધરવાઇઝ બોડીમાંથી સરાઉન્ડિંગમાં જાય છે, બરાબર છે. તો હીટ શું છે ભાઈ? વન ટાઈપ ઓફ એનર્જીનું એક ફોર્મેટ છે, એક ફોર્મ જ છે, કે જે શું કરશે ભાઈ? જ્યાં સુધી ટેમ્પરેચર ડિફરન્સ હશે, આ લાઈન તો આપણે 1000 વાર રિપીટ કરવાના છીએ, બરાબર, આખા ચેપ્ટરમાં.
કે ભાઈ જ્યાં સુધી ટેમ્પરેચર ડિફરન્સ હશે ત્યાં સુધી શું થશે ભાઈ એનર્જી છે એ ટ્રાન્સફર થયા કરશે અને ક્યાંથી ક્યાં થશે એ તમને બધાને ખબર છે, ફ્રોમ હાયર ટેમ્પરેચર ટુ લો ટેમ્પરેચર ક્યાં સુધી થશે ભાઈ, ટીલ ધ બોથ બોડીઝ ગેટ ઇક્વિલિબ્રિયમ, કે ભાઈ બે બોડી ઇક્વિલિબ્રિયમ ના આવે ત્યાં સુધી શું થશે ભાઈ, હીટ ટ્રાન્સફર થયા કરશે, બરાબર છે, બેનું ટેમ્પરેચર સેમ થઈ જશે એટલે કે ટેમ્પરેચર ડિફરન્સ 0 થઈ જશે, પછી શું થશે તો કે પછી હીટ છે એ ટ્રાન્સફર નહીં થાય એટલે કે એનર્જી ટ્રાન્સફર નહીં થાય, બરાબર. તો સેકન્ડ ડેફિનેશન ખ્યાલ આવી ગઈ ભાઈ કે હીટ શું છે તો ઇટ ઇઝ એક્સચેન્જ ઓફ એનર્જી, ભાઈ એનર્જીનું એક જાતનું એક્સચેન્જ જ છે જે ટેમ્પરેચર ડિફરન્સના લીધે શું થશે ભાઈ, બે બોડીઝ વચ્ચે અથવા તો બોડીથી લઈને સરાઉન્ડિંગ વચ્ચે શું થશે ભાઈ, કન્ટિન્યુઅસલી ટ્રાન્સફર થયા કરશે. ક્યાં સુધી ભાઈ, તો કે બે બોડી અથવા તો બોડી અને આપણું સરાઉન્ડિંગ શું થાય તો કે ઇક્વિલિબ્રિયમ ના આવી જાય, બરાબર ને ભાઈ. આપણે એવું કહી છીએ ને ભાઈ કે ગરમ ચા હોય તો આપણે શું કહીએ ભાઈ કે એ ઠંડી થઈ જશે, એમ કહીએ ને ભાઈ જલ્દી પી જા ઠંડી થઈ જશે, ઠંડુ પાણી મૂક્યું હોય તો આપણે શું કહીએ ભાઈ કે જલ્દી પી જા ગરમ થઈ જશે, વસ્તુ બરાબર છે. તો બેને મૂકી જતો આપણે ક્યાં, સરાઉન્ડિંગમાં મૂકેલી છે ને, તો ઠંડુ પાણી છે એના રિસ્પેક્ટમાં આપણે વાત કરી, એના કોરેસ્પોન્ડમાં વાત કરી તો સરાઉન્ડિંગ શું કહેવાય, ગરમ કહેવાય, સમજાય. અને ગરમ ચા હોય તેના કોરેસ્પોન્ડમાં આપણું સરાઉન્ડિંગ શું કહેવાય, ઠંડુ કહેવાય. તો બે વચ્ચે ટેમ્પરેચર ડિફરન્સ છે એટલા માટે ચા શું થાય છે, ઠંડી થાય છે, અને પાણી છે ઠંડુ પાણી તો એ ગરમ થશે. તો ક્યાં સુધી ભાઈ, તો કે સરાઉન્ડિંગ અને આપણી જે ચા અથવા તો ઠંડુ પાણી છે ખ્યાલ આવે એ બેનું ટેમ્પરેચર સેમ ના થાય ત્યાં સુધી, બરાબર ને. પછી શું થશે તો કે બેની વચ્ચે હીટ એક્સચેન્જ એ સ્ટોપ થઈ જશે. અહીં આવી ગયો. તો હીટ જે એ શું છે ભાઈ, વન ટાઈપ ઓફ એનર્જી છે ને ટેમ્પરેચર શું છે, વન ટાઈપ ઓફ એક નંબર છે, એક ડિઝિટ છે જે શું કરે છે ભાઈ એનું મેઝરમેન્ટ બતાવે છે કે આનું ટેમ્પરેચર આટલું છે, બરાબર છે. અને બે બોડી વચ્ચે શું કરશે ભાઈ, કેટલી એનામાં હીટ છે અથવા તો કેટલું એનું ટેમ્પરેચર વધારે છે, કેટલા ટાઈમ્સ વધારે છે એને મેઝર કરશે. રેડી છે. તો ચલો હવે જેવી મેઝર શબ્દની વાત આવે, જેવી મેઝર વર્ડની વાત આવે તો તરત સેકન્ડ વિચાર શું આવે કે ભાઈ આનું મેઝરમેન્ટ કરશે કોણ, તો તમે સમજી ગઈ છો કે નેક્સ્ટ પોઈન્ટ શું આવશે ભાઈ, તો કે થર્મોમીટર. તો અત્યારે જે આપણે સ્ટડી કરી છીએ શું છે આ ચેપ્ટરની અંદર, થર્મોમેટ્રી સ્ટડી કરી છે. નામ એવું કામ છે થર્મોમેટ્રી, તો થર્મોમેટ્રી મીન્સ થર્મોમેટ્રી ઇઝ ધ બ્રાન્ચ ઓફ ફિઝિક્સ. રેડી. એ એક જાતની શું છે ભાઈ, બ્રાન્ચ, ફિઝિક્સની બ્રાન્ચ છે વિચ ઇઝ રિલેટેડ ટુ ટેમ્પરેચર એન્ડ હીટ, કે ભાઈ જે ટેમ્પરેચર અને હીટ સાથે રિલેટ કરે છે. નામ જ છે થર્મોમેટ્રી, કે જેની અંદર નકરું તમારે થર્મો મીન્સ ટેમ્પરેચર અને હીટ ઉપર જ શું કરવાનું આવે ભાઈ, ડિસ્કશન કરવાનું આવે, ઓબ્ઝર્વેશન કરવાનું આવે, બરાબર છે, કે એના ઉપર સ્ટડી કરવાનું આવે. ચલો તો નેક્સ્ટ આપણે વાત કરી થર્મોમીટર. તો થર્મોમીટરમાં શું લખશો ભાઈ, થર્મોમીટર ઇઝ એન instrument which measures temperature of any body. એકદમ બેઝિક ડેફિનેશન લખી છે, બરાબર. ચલો તો આ થર્મોમીટર આ રીતે કામ કરશે. હવે જેવું થર્મોમીટરની વાત આવે કે ભાઈ શું કરે છે, ટેમ્પરેચર મેઝર કરે છે, તો તરત નેક્સ્ટ ક્વેશ્ચન શું થાય, આપણે આખું લિંક વાઇઝ આગળ વધી જઈએ. તો તરત નેક્સ્ટ ક્વેશ્ચન શું થાય ભાઈ કે હાઉ મીન્સ કે કઈ રીતે મેઝર કરે છે, શું તો કે થર્મોમીટર. તો એના માટે તમારે શું કરવું પડે ભાઈ, તો એના માટે સ્કેલિંગ સ્ટડી કરવું પડે, બરાબર છે. તો આપ લખી લો આપણે નેક્સ્ટ વાત કરી થર્મોમીટરના સ્કેલિંગની. રેડી, જોવો જોઈએ. ઓકે ચલો તો નેક્સ્ટ પોઈન્ટ શું આવશે, ખ્યાલ આવી ગયો. પહેલાં આપણે શું વાત થઈ ટેમ્પરેચરની, પછી હીટની, કે ભાઈ ટેમ્પરેચર એ શું છે, વન ટાઈપ મેઝર છે. તો મેઝર કઈ રીતે કરાય, તો કે થર્મોમીટરથી. તો થર્મોમીટર છે બરાબર એ મેઝર કઈ રીતે કરે, તો કે એના ઉપર સ્કેલિંગ કરવામાં આવે છે અથવા એનું કેલિબ્રેશન કરવામાં આવે, સમજાય. તો હવે નેક્સ્ટ પોઈન્ટ શું આવશે, ખ્યાલ આવી ગયો ભાઈ, જોવો જોઈએ. સ્કેલિંગ ઓફ thermometer or you can say calibration. રેડી, તમે એને કેલિબ્રેશન કહી શકો. કેલિબ્રેશન મીન્સ કેલિબ્રેટ કરવું. કેલિબ્રેટ કરવું મતલબ એનું સ્કેલિંગ કરવું, બરાબર છે. તો હવે આનું એકદમ બેઝિકથી મસ્ત તમને વાત કરી દઉં, બરાબર. વિચારવો જોઈએ કે ભાઈ જ્યારે માણસને થર્મોમીટર બનાવવા વિચારતી હોય છે અથવા તો અમુક વર્ષો પહેલાં તમે વિચાર કરો તો ત્યારની આપણે વાત કરીએ તો એવા કયા બે પોઈન્ટ છે. જો ભાઈ થર્મોમીટર બનાવવું હોય તો કોઈ પણ વસ્તુનું સ્કેલિંગ કરવું હોય તો હમણાં આપણે લખવાના છીએ કે મિનિમમ તમારે 2 રેફરન્સ પોઈન્ટ જોઈએ. તો ત્યારે માણસ વિચાર આવ્યો કે એવા કયા 2 રેફરન્સ પોઈન્ટ છે જે
પહેલાં પણ હતા, અત્યારે પણ છે, અને ફ્યુચરમાં પણ રહેવાના છે. રેડી છે? તો એણે પોતાની આજુબાજુની જે નોર્મલ ફિનોમિના હતી એના ઉપરથી એક્સપિરિયન્સ લીધો. શું? આપણે બહુ પહેલાંની વાત કરી છીએ કે એના ઉપર તમને હિસ્ટ્રી ખબર હોય કોઈ પણ વસ્તુની તો તમને આ ગમે વસ્તુ સમજવામાં ઇઝી પડે, તમને પહેલેથી ખબર છે. તો આપણે હિસ્ટ્રીની વાત કરી છીએ. રેડી? કે ભાઈ વોટર છે, પાણી, તો એના 2 પોઈન્ટ છે ફિક્સ છે, જે પહેલાં અત્યારે અથવા પછી પણ સેમ જ રહેવાના. શું? કે ભાઈ વોટર છે એનો ફ્રીઝિંગ પોઈન્ટ અથવા એનો આઈસ પોઈન્ટ કહી શકાય, અને એનો બોઇલિંગ પોઈન્ટ અથવા તો એનો સ્ટીમ પોઈન્ટ કહી શકાય. બરાબર છે? એ સેમ જ છે કે ભાઈ ગમે તે સિચ્યુએશન હોય, બરાબર છે, નોર્મલ પ્રેશરની વાત કરીએ આપણે, એટમોસ્ફેરિક પ્રેશર, તો ભાઈ વોટર છે, બરાબર છે, એ અમુક ફિક્સ ટેમ્પરેચર ઉપર બરફ થઈ જ જશે, એટલે કે આઈસ બની જશે, અને એક ફિક્સ ટેમ્પરેચર ઉપર શું થશે ભાઈ? વેપર બની જ જશે. રેડી? તો એટલા માટે આપણે શું કરી દઈએ ભાઈ? સ્કેલિંગ કરવા માટે 2 રેફરન્સ પોઈન્ટ લઈ જઈએ. કઈ રીતે આખું સ્કેલિંગ થયું એનું તમને તમારે ટ્રાય કરવું હોય તો કઈ રીતે તમે સ્કેલિંગ કરો એ રીતે હું તમને આખું શીખવાડું છું. બરાબર છે? જોવો જઈ. વી રિક્વાયર્ડ two reference point for scaling. ચલો આપણને સ્કેલિંગ માટે 2 રેફરન્સ પોઈન્ટની જરૂર પડશે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ જ આમાં લખું છું. બરાબર છે? બાકી ડિસ્કસ તો હું ઘણું બધું કરીશ. રેડી? 2 રેફરન્સ પોઈન્ટની જરૂર પડશે. નેક્સ્ટ ચલો ભાઈ 2 રેફરન્સ પોઈન્ટ મળી ગયા. ચલો ફોર એક્ઝામ્પલ કયા કયા? તો કે બોઇલિંગ પોઈન્ટ અને ફ્રીઝિંગ પોઈન્ટ. બરાબર છે? વોટરનો. હવે એ તો વોટરના તમને 2 રેફરન્સ પોઈન્ટ મળ્યા ને. હવે એના રેફરન્સને લઈ અને એવી કંઈક વસ્તુ તો રાખવી પડશે ને જે બતાવશે કે ભાઈ આટલું ટેમ્પરેચર છે, જે ટેમ્પરેચર સાથે ચેન્જ થશે. થોડીક વસ્તુ સમજો. બરાબર છે? કે ટેમ્પરેચર સાથે કોઈ પ્રોપર્ટી ચેન્જ થતી હોય એવો એક સબસ્ટન્સ પકડવો પડે. સમજાય છે? એ સબસ્ટન્સ તરીકે આપણે શું લીધું ભાઈ? મર્ક્યુરી છે, આલ્કોહોલ છે. કેમ? તો કે ભાઈ એની પ્રોપર્ટી કેવી છે કે ભાઈ ટેમ્પરેચર સાથે શું કરશે? પોતાની ફિઝિકલ પ્રોપર્ટી ચેન્જ કરશે. અને હું તમને પૂછું ભાઈ ફિઝિકલ પ્રોપર્ટી એટલે કઈ? તો કે તમને ખ્યાલ જ છે કે પોતાનું શું કરશે? વોલ્યુમ ચેન્જ કરશે. બરાબર છે? એટલે કે એક્સપાન્ડ થશે. તો અહીંયા એના વોલ્યુમ એક્સપાન્શન છે એ પ્રોપર્ટીનો યુઝ કરી અને આપણે થર્મોમીટર બનાવ્યું. તો 2 વસ્તુની જરૂર પડી. એક તો રેફરન્સ પોઈન્ટ અને બીજું શું? તો હવે લખું જ છું. બરાબર? by using property of volume expansion with temperature we can scale the thermometer. Ready? By using the property of આ બધું MCQમાં કામ આવશે ભાઈ. વી કેન સ્કેલ થર્મોમીટર. કઈ રીતે? તો લાઈવ ડ્રોઈંગ કરીને બતાવું છું. બરાબર છે? આ મેં જે પોઈન્ટ લખ્યા છે એનું આપણે લાઈવ ડ્રોઈંગ કરીને તમને બતાવું કઈ રીતે કામ કરે છે, એટલે તમને પરફેક્ટ પછી સમજાશે. રેડી? જો આપણે આ રીતે વિચારી કે ભાઈ આપણે આ વસ્તુ બનાવી હોય ઘરે તો કઈ રીતે બનાવી. ફોર એક્ઝામ્પલ ચલો ખાલી એક ડેમોન્સ્ટ્રેશન છે બેઝિક. બરાબર છે? કે ભાઈ આપણે એકમાં શું કરીને એક વાઇસ બનાવ્યું. રેડી છે? અને સાંભળજો, આપણને હજી કંઈ ખબર જ નથી. સાંભળજો, આપણને 0 ડિગ્રી કોને કહેવાય, 100 ડિગ્રી કોને કહેવાય ખબર છે નહીં. આપણે જે સ્કેલિંગ કરી છે ત્યારથી વાત ચાલુ કરી હતી, યાદ રાખજો. બરાબર? હજી આપણે સ્કેલિંગ કરી છે આપણને કાંઈ ખ્યાલ નથી, એવું મગજમાં રાખજો. બરાબર છે? જોવો જોઈએ. ઓકે, જોવો જોઈએ. ચલો હવે આપણે ફોર એક્ઝામ્પલ આમાં શું કર્યું? એક આપણે એક શું લીધી? ટ્યુબ લીધી. બરાબર છે? આપણે એમ નહીં કહીશું થર્મોમીટર લીધું. સમજાય છે? થર્મોમીટર હજી બન્યું જ નથી એવું સમજી. ચાલો આપણે એકદમ બેઝિકની વાત કરી કે આપણે એક શું લીધી? ટ્યુબ લીધી, ગ્લાસ ટ્યુબ. બરાબર છે? ગ્લાસ ટ્યુબ લઈ અને એની અંદર આપણે ભરશું મર્ક્યુરી. ફોર એક્ઝામ્પલ બરાબર છે? આ રીતે જોવું જોઈએ. બરાબર છે? હવે જેવું આપણે એણે જ્યારે બધી શોધ થઈ છે ત્યારે કાંઈ 1-2-5 દિવસ મહિનામાં શોધ નહીં થઈ હોય, બધી વસ્તુને વર્ષો લાગ્યા હોય. તો આ લોકોએ ઘણા બધા એવા સબસ્ટન્સીસ ટ્રાય કર્યા હોય. એમ નથી કહેતો ડાયરેક્ટ એને મર્ક્યુરીનો વિચાર આવ્યો હોય. સમજાય છે? કે ડાયરેક્ટ એને સપનામાં ના આવે કે ભાઈ તું મર્ક્યુરી યુઝ કરજે એટલે થર્મોમીટર બની જશે. પણ અલગ અલગ ઘણા બધા સબસ્ટન્સ લીધા હોય જેમાંથી મર્ક્યુરીમાં એને આ વસ્તુ જોવા મળી. કઈ? તો જોવું જોઈએ કે એણે જેવું મર્ક્યુરીને ટ્યુબમાં રાખી
અને બરફમાં રાખ્યું, બરાબર. તો થોડીક વારમાં એને જોયું કે ભાઈ મર્ક્યુરી શું થાય છે ભાઈ, કોન્ટ્રેક્શન થવાના લીધે, બરાબર છે ને, એનું વોલ્યુમ છે ડિક્રીઝ થશે. કોન્ટ્રેક્શન થવાના લીધે મર્ક્યુરી શું થશે, ધીમે ધીમે નીચે આવશે. ને પછી એ એનો જે બરાબર જે નીચે આવે છે એનો પોઈન્ટ કેવો થઈ ગયો, ફિક્સ થઈ ગયો. રેડી, જોવો જોઈએ આ રીતે. તો હવે આપણે નેક્સ્ટ ડ્રોઈંગ આમાં શું કરશું, ખ્યાલ આવી ગયો ભાઈ, બરાબર, કે ભાઈ મર્ક્યુરી છે એ તમે જોઈ શકો છો કે આ રીતે ફોર એક્ઝામ્પલ નીચે આવી ગયો. રેડી, હવે વિશ્વાસ તો કરે ને, એટલે આવીને આવી વસ્તુ એને 20 વાર કરી, 50 વાર કરી, 100 વાર કરીને જોયું ભાઈ કે મર્ક્યુરી દર વખતે સમજાય ભાઈ કોઈ પણ એક ફિક્સ પોઈન્ટ ઉપર જ શું કરે છે, નીચે આવી જાય છે. રેડી, વિચારી લ્યો. કાં તો કે ભાઈ એને જોયું કે વોટર છે જ્યારે ફ્રીઝ થાય, વોટર જ્યારે બરફ એટલે કે આઈસ બની જાય, બરાબર, ત્યારે આપણે એની અંદર મર્ક્યુરી રાખી દીધી, એનું કોન્ટ્રેક્શન કેવું થાય છે, દર વખતે સેમ થાય છે. એટલે એનો શું કર્યો, એને રેફરન્સ તરીકે યુઝ કર્યો, બરાબર છે. અને એને કંઈક નામ તો આપવું પડે, તો એને નામ શું આપ્યું, એને 0 ડિગ્રી સેલ્સિયસ. ખ્યાલ આવે છે ભાઈ. અને એ જ વસ્તુ બીજા કોઈએ સ્કેલિંગ કર્યું, સમજાય છે, તો એને નામ શું આપ્યું, એને 32 ડિગ્રી ફેરનહીટ. ખ્યાલ આવે છે ભાઈ. 32થી સ્ટાર્ટ કર્યું. 32થી શું કામ સ્ટાર્ટ કર્યું, એના પર રીઝન્સ છે, તમને યુટ્યુબમાં ગૂગલમાં મળી જાય તો બધી નોલેજની વાત છે. અત્યારે આપણે એમાં નથી પડવાનું, પણ જે બેઝિક જે તમને નથી ખબર અથવા જે તમને નેટ ઉપર નહીં મળે ત્યાંથી આપણે બેઝિક વાત ચાલુ કરી દઈએ, બરાબર, કે ભાઈ આ રીતે આખી વસ્તુ થઈ હોવી જોઈએ. રેડી, તો ધારો કે તમે હોત, સાંભળજો, અને તમને એવો વિચાર આવે કે ભાઈ નહીં મારે 0થી નહીં 2થી સ્ટાર્ટ કરવું છે, તો અત્યારે આપણે લોકો એવું બને કે 2થી ભણતા હોય, સમજાય છે ભાઈ. જો સાયન્ટિસ્ટ એવું વિચાર્યું હોય કે ભાઈ મારે 0થી નહીં 32થી નહીં મારે 5થી સ્ટાર્ટ કરવું છે, તો અત્યારે આપણે શું સ્ટડી કરતા હોય, સમજાય કે ભાઈ વોટર છે એનું ફ્રીઝિંગ પોઈન્ટ 5 છે. કેવાનો મિનિંગ સમજાય છે. તો આખી આ એક મેથેમેટિકલ કે જેને કહેવાય ડિજિટની રમત છે, બરાબર છે. મિનિંગ કે એનો કન્સેપ્ટ એક જ થવાનો છે, બરાબર છે. જુઓ, તો એણે ખ્યાલ આવી ગયો 0થી સ્ટાર્ટ કર્યું, અને બીજો કોઈ સાયન્ટિસ્ટ હતો એટલે કે ફેરનહીટ, એણે ક્યાંથી સ્ટાર્ટ કર્યું, 32થી. રેડી, પછી એણે જોયું ભાઈ કે જ્યારે આ જ વોટર છે એને આપણે જ્યારે બોઇલ કરીએ છીએ, બરાબર, આ જ વોટરને જ્યારે આપણે બોઇલ કરીએ છીએ, ખ્યાલ આવે, અને પછી એની અંદર આપણે થર્મોમીટર રાખી હતી, એટલે કે એક ગ્લાસની ટ્યુબ, થર્મોમીટર જેથી બન્યો જ નથી. તો એને જોયું ભાઈ, આજે એક્સપેરિમેન્ટ એને ઘણી બધી વાર કર્યો, તો એને જોયું કે ભાઈ દર વખતે આ જે મર્ક્યુરી છે એ ગરમ થવાથી શું થશે, ભાઈ એનું વોલ્યુમ એક્સપાન્ડ થશે, એનું વોલ્યુમ એક્સપાન્ડ થશે, બરાબર છે, અને એ ધીમે ધીમે શું થશે, રાઇઝ થશે, ઉપર આવશે. તો આ જ વસ્તુ એને ઘણી બધી વાર ચેક કરી, એકને એક એક્સપેરિમેન્ટ કરી. દર વખતે જ્યારે પાણી છે એ સુધી બોઇલ થાય ત્યારે એમાં થર્મોમીટર નાખે, દર વખતે નાખે, બરાબર. એને જોયું કે ભાઈ દર વખતે મર્ક્યુરી છે એ એપ્રોક્સિમેટલી એક સેમ જગ્યાએ જ ઊભો રહે છે, સમજાય છે ભાઈ, એક સેમ જગ્યાએ ઊભો રહે છે. અને ઓલો પોઈન્ટ તો એને મળી જ ગયો, તો મેં તમને શીખવાડ્યું પ્રમાણે કયો, ખ્યાલ આવે ભાઈ, 0 ડિગ્રી વાળો પોઈન્ટ લ્યો. તો આ રીતે એને બે રેફરન્સ પોઈન્ટ મળી ગયા, સમજાય. તો એક રેફરન્સ પોઈન્ટને એને ધારો આપણે વાત થઈ પ્રમાણે શું નામ આપી દીધું ભાઈ, તો કે 0 ડિગ્રી સેલ્સિયસ. અને બીજા રેફરન્સ પોઈન્ટને શું નામ આપ્યું, એને 100 એટલે 100 આપ્યું. તો મારો ભાઈ એણે 100 આપ્યું એવું જરૂરી નથી. જો એ સાયન્ટિસ્ટે 50 આપ્યું હોત તો અત્યારે આપણે ત્યાં 50 લેતા હોત. કહેવાનો મિનિંગ સમજાય છે ભાઈ. અત્યારે આપણે 50 લેતા હોત અને એ મુજબ શું થતું હોત, આપણે બધી વસ્તુને મેઝર કરતા હોત, બરાબર છે, બીજું કાંઈ નથી. પણ કમ્પેરિઝન જ્યારે તમે કરશો ત્યારે તે સેમ જ થવાની. હવે 100 ડિગ્રી થયું, પછી એને શું કર્યું ભાઈ, તો કે ના આ રીતે બરાબર છે ને 100 ભાગ કરી નાખ્યા, સમજાય, જોજે એને શું કરી નાખ્યા, એને 100 ભાગ કરી નાખ્યા. ખ્યાલ આવે ભાઈ કે 100 ભાગ જેટલું, 100 પાર્ટ જેટલું ઉપર ચડે તો આપણે એને શું કહી દઈએ, 100 ડિગ્રી સેલ્સિયસ કહી દઈએ. હવે ખ્યાલ આવે, પછી પ્રેક્ટિકલી આપણે વિચારી દો કઈ રીતે કામ કરશે એ. જો હવે તમે ધારો કે કોઈ એક વોટર ગરમ કર્યું અથવા તો કોઈ એવું વોટરને તમે શું કર્યું, બોઇલ કર્યું આ રીતે, તો એનું ટેમ્પરેચર જે 100 ડિગ્રી પર પહોંચ્યું નથી, તો કઈ રીતે કામ કરશે, ખ્યાલ આવે છે ભાઈ, આ રીતે. જો રેડી. હવે સપોઝ એ મર્ક્યુરી છે, બરાબર, એ મર્ક્યુરી જે આ રીતે ઉપર જતા એક જગ્યાએ ઊભો રહી ગયો, તો એને આ જે બધા સ્કેલ્સ હતા એ કાઉન્ટ કરી લીધા, બરાબર છે, કે 1 2 3 4. એને જોયું કે આ 40 નંબર ઉપર ઊભો રહે છે, તો એને શું કરી નાખ્યું, અને 40 ડિગ્રી કહી દીધું. ખ્યાલ આવે કહેવાનો મતલબ, બરાબર છે, કે સપોઝ અહીંયા 0 ડિગ્રી હોય, ફોર એક્ઝામ્પલ અહીંયા 100 હોય. રેડી. તો બસ, તો આ 40 ડિગ્રી શું બતાવે છે ભાઈ, કે 0 ડિગ્રી ઉપર જેટલું ટેમ્પરેચર હોય એના કરતાં અત્યારે ટેમ્પરેચર 40 ટાઈમ્સ વધારે છે. અત્યારે ટેમ્પરેચર 40 ટાઈમ્સ વધારે છે. રેડી છે. બીજું કોઈ એક વોટર હોય, ચલો આ રીતે બીજું કોઈ એક વોટર છે, બરાબર છે, એને બોઇલ કર્યું, ખ્યાલ આવે ભાઈ, એમાં એને થર્મોમીટર રાખ્યો,
રેડી છે. અને એમાં એને જોયું ભાઈ કે મર્ક્યુરી છે એ આ રીતે રાઈઝ થાય છે, ફોર એક્ઝામ્પલ 20 ડિગ્રી સેલ્સિયસ ઉપર. ચલો તો હવે જોવો જોઈએ તો આ બે વચ્ચે ક્લિયર ડિફરન્સ કીધો. શું કે ભાઈ આમાં 20 ડિગ્રી ઉપર મર્ક્યુરી રાઈઝ થાય છે, આમાં 40 ડિગ્રી ઉપર રાઈઝ થાય છે. એનો મિનિંગ શું થયો ભાઈ કે ઓના કરતાં આ જે વોટર છે એનું ટેમ્પરેચર બરાબર છે કેવું છે ભાઈ, ડબલ છે. રેડી, એટલે કે ઓના કરતાં આ શું છે, ડબલ ગરમ છે, ડબલ હોટ છે. હવે આખી આઈડિયા આવી ગયો ભાઈ કે કઈ રીતે સ્કેલિંગ થયું બરાબર છે. તો આ જે બધું સ્કેલિંગ થયું એમાં તમે કઈ ફિનોમિના કઈ પ્રોપર્ટી યુઝ કરી બોલો જોઈએ તો કે વોલ્યુમ એક્સપાન્શનવાળી. ખ્યાલ આવે છે ભાઈ કે જે આપણું થર્મોમીટર કે જે આપણો મર્ક્યુરી છે એનું વોલ્યુમ એક્સપાન્શન થાય છે કઈ રીતે, ટેમ્પરેચર સાથે. શું કામ ટેમ્પરેચર સાથે? કારણ કે આપણે ટેમ્પરેચર મેઝર કરવું છે ને, તો આપણે સબસ્ટન્સની એવી પ્રોપર્ટી લેવી પડે જે ટેમ્પરેચર સાથે ખાલી ચેન્જ થતી હોય. તો મર્ક્યુરીનું ટેમ્પરેચર ચેન્જ થતું હતું તો એનું વોલ્યુમ વધતું હતું. એ વોલ્યુમનો આપણે સહારો લઈને શું કર્યું ભાઈ, થર્મોમીટર બનાવ્યું. સમજાય છે ભાઈ? તો વોલ્યુમ નામની પ્રોપર્ટી જે વોલ્યુમ ચેન્જ થાય છે એનો સહારો લઈને આપણે શું કર્યું, યુઝ કર્યું બરાબર છે. અને એ ચેન્જ થતું હતું એમાં મર્ક્યુરી શું કામ યુઝ કર્યો, તેના ઘણા બધા રીઝન્સ છે. એક તો મર્ક્યુરી છે એની ડેન્સિટી સૌથી હાઈએસ્ટ છે. બીજું મર્ક્યુરી ટેમ્પરેચરની સામે શું છે, એકદમ સેન્સિટિવ છે બરાબર. ત્રીજું તમે વિચારો કે મર્ક્યુરી શું કામ યુઝ કર્યું, પાણી શું કામ નહીં, બુદ્ધિ ચલાવો. એક તો પાણી શું થાય 100 ડિગ્રી આવે ત્યાં તો પછી સુધી બોઇલ થવા માંડે બરાબર છે અને વેપર બની જાય, એ કામ ન આવે. તમારે હાઈ ટેમ્પરેચર યુઝ કરવું હોય તો થર્મોમીટર એક સારું આપણે મર્ક્યુરીવાળું. બીજી તમે બુદ્ધિ ચલાવી કે મર્ક્યુરી છે એને તમે 2 ડિગ્રી જેટલું ટેમ્પરેચર ચેન્જ કરો અને પાણીનું 2 ડિગ્રી ટેમ્પરેચર ચેન્જ કરો. તમે કહો જોઈએ બેયનું એક્સપાન્શન થશે એ તો થવાનું જ છે. આપણે સ્ટડી કરી ગયા છીએ કે ભાઈ ટેમ્પરેચર વધે તો વોલ્યુમ એક્સપાન્શન થાય. પણ બેયમાંથી તમે નોટિસ શેમાં કરી શકો, વિચ ઇઝ નોટિસિબલ, કયું નોટિસ કરી શકાય એવું છે તો કે ભાઈ આપણા મર્ક્યુરીનું. શું કામ? કે મર્ક્યુરીની અંદર જરાક પર ટેમ્પરેચર ચેન્જ આવે ને ભાઈ, સમજાય છે, તો તરત જ શું થશે, તમે એને નોટિસ કરી શકશો. એને 100 જ પાર્ટ શું કામ પડ્યા, આટલાના આટલા ભાગમાં 200 ભાગ શું કામ ન પડ્યા, તો એનું પર રીઝન છે ભાઈ કે તમે બહુ ઝાઝા ભાગ પાડશો, સમજાય છે ભાઈ, તો થશે શું કે થોડુંક ટેમ્પરેચર જે અમુક લિમિટ કરતાં ઓછું ટેમ્પરેચર વધશે તો મર્ક્યુરીમાં વોલ્યુમ તો વધશે 100%. કારણ કે તો યુનિવર્સલ વસ્તુ છે કે ભાઈ તમે ગરમ કરશો તો વોલ્યુમ વધવાનું જ છે. પણ એ જે વોલ્યુમ વધશે એ બહુ નોટિસેબલ નહીં હોય બરાબર. બહુ નાનો ચેન્જ હશે તો તમે નોટિસ નહીં કરી શકો. એટલા માટે એની જે લિમિટ હતી એ પ્રમાણે એમાં શું કર્યા ભાઈ, ખ્યાલ આવે છે, સ્કેલિંગ કરવામાં આવ્યું. એટલે એમાં 100 સ્કેલ કર્યા. ફેરોનીટે એમાં 180 સ્કેલ કર્યા. ખ્યાલ આવે છે? ફેરોનીટે જે એને 32 કીધું, ખ્યાલ આવે, અને અહીંયા આપણે લખી નાખી બરાબર. એને જે આ 32 કીધું અને એને લાસ્ટ બોઇલિંગ પોઈન્ટ એને શું કીધું ભાઈ તો કે 212 ફેરોનીટ કીધું. બેની વચ્ચે એને શું કર્યા 180 સ્કેલ્સ રાખ્યા. કહેવાનો મિનિંગ સમજાય? તો વસ્તુ એક જ છે, તમે 32થી સ્ટાર્ટ કરો કે 0થી સ્ટાર્ટ કરો, બેની તમે કમ્પેરિઝન કરશો તો તમને એની જે હોટનેસ કે એની કોલ્ડનેસ છે એ તો તમને સેમ જ મળવાની. કારણ કે કન્સેપ્ટ બદલવાનો નથી, ખાલી મેથેમેટિકલી ડિઝિટ છે એ બદલે છે. ખ્યાલ આવી ગયો? તો આ રીતે શું કરવામાં આવે છે ભાઈ, 2 રેફરન્સ પોઈન્ટ લઈ થર્મોમીટરનું સ્કેલિંગ કરવામાં આવ્યું બરાબર. જેમ તમને ખ્યાલ જ છે ભાઈ કે કોઈ વસ્તુની અંદર કરંટ છે એ માઇક્રો એમ્પિયર કરતાં વધારે ઓછો પાસ થતો હોય, સોરી માઇક્રો એમ્પિયરથી ઓછો પાસ થતો હોય. હવે એમાં તમે માઇક્રો એમીટર યુઝ કરો તો ચાલે ન ચાલે, કાં તો કે એની લિમિટ શું છે, મિનિમમ માઇક્રો એમીટર છે. એવી રીતના આની અંદર બહુ ઓછું ટેમ્પરેચર ચેન્જ થશે તો પછી એની લિમિટ શું થઈ જાય ભાઈ, પૂરી થઈ જાય ને. એટલા માટે આપણે એના 100 પાર્ટ પાડ્યા બરાબર છે કે 1 ડિગ્રી સેલ્સિયસમાંથી 2 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર થાય તો આપણે શું કરી શકીએ, જે મર્ક્યુરી છે એ એક શું થશે, કાપો કે જે કહેવાય ને એક સ્કેલ ઉપર જશે તો આપણે મેઝર કરી શકીએ કે આનું ટેમ્પરેચર 1 ડિગ્રી શું થયું ભાઈ, ચેન્જ થયું બરાબર છે. તો આ ઓનલી એન્ડ ઓનલી જેટલું સ્ટડી કર્યું એ ઓનલી એન્ડ ઓનલી કમ્પેરિઝન છે, બીજું કાંઈ જ નથી બરાબર છે. તમને મજા આવે એ રીતે તમે શું કરી શકો ભાઈ, એના ડિજિટ આપી શકો. 0ની જગ્યાએ તમે 20 આપો, ગમે એ ચાલે. એ પ્રમાણે તમારે સ્કેલિંગ કરવું પડે, એ પ્રમાણે તમારે શું કરવું પડે, એમાં સ્લોટ્સ રાખવા પડે બરાબર છે. એ પ્રમાણે થર્મોમીટર કામ કરે બરાબર છે. તો વસ્તુ એ છે. તો આખો આઈડિયા આવી ગયો. ચલો આને જોઈ લો એકવાર, પછી આપણે આગળ વધી. તો આખો આઈડિયા આવી ગયો, કઈ રીતે સ્કેલિંગ થાય, કઈ રીતે કેલિબ્રેશન થશે. ઓકે ચલો ભાઈ, નેક્સ્ટ પોઈન્ટની આપણે વાત કરી તો બેઝિક નોલેજની વાત છે કે ભાઈ થર્મોમીટર છે આપણો નેક્સ્ટ પોઈન્ટ અહીંયાથી આવશે બરાબર. હવે જે વાત કરી છે હજી કન્ટિન્યુ જ છે આપણે કે ભાઈ થર્મોમીટર જે 2 ટાઈપના હોય છે, કોન્સ્ટન્ટ વોલ્યુમ લિક્વિડ થર્મોમીટર, કે ભાઈ જેની અંદર આપણે લોકો લિક્વિડનો યુઝ કરી છીએ, ખ્યાલ આવે છે. અને એઝ એ લિક્વિડ તમે શેનો યુઝ કરો છો તો આ એક નોલેજની વસ્તુ છે બરાબર. તમારે મારે યાદ જ રાખવાનું છે ભાઈ કે આલ્કોહોલ છે
મર્ક્યુરી છે, અહીંયામાં બીજા બધા આવતા હશે પણ આપણા ટેક્સ્ટબુક પ્રમાણે જે નામ લખેલા છે હું બેઝિક નામો તમને લખી આપું છું, બરાબર. એનો યુઝ કરી છે. તો હમણાં જે મેં બધું ડિસ્કશન કર્યું ભાઈ એ આનું કર્યું છે, રેડી. આલ્કોહોલ છે તો એની પર પ્રોપર્ટી મર્ક્યુરી કરતાં થોડીક અલગ હશે, તો એ પ્રમાણે તમે સ્કેલિંગ કરી શકો છો, બરાબર છે. એની સેન્સિટિવિટી જો મર્ક્યુરી કરતાં સારી હોય તો તમે હજી પણ બહુ નાનો ટેમ્પરેચર ડિફરન્સ મેઝર કરી શકો. ખ્યાલ આવે છે ભાઈ. એની સેન્સિટિવિટી ઓછી હશે તો ટેમ્પરેચર ડિફરન્સ તમે બહુ નાનો મેઝર નહીં કરી શકો. એ તો નોલેજની વાત છે, એમાં કંઈ બહુ આપણે પડવા નથી. ચલો બાજુમાં આપણે વાત કરી, બરાબર. તો હવે જે આપણો નેક્સ્ટ પોઈન્ટ આવશે અહીંયાથી આવશે, સમજાય. તો ત્યાં લગી જે આપણે સ્કેલિંગ શીખાય છે એના પરથી શીખાતા ખ્યાલ આવી ગયો ભાઈ. લિક્વિડ થર્મોમીટર ને નેક્સ્ટ આપણે વાત કરી તો આ વસ્તુની ઘણાને નોલેજ પણ નથી હોતું, તો બધા તમને નોલેજ હોવું જોઈએ એટલે હું લખી આપું છું. કોન્સ્ટન્ટ વોલ્યુમ ગેસ થર્મોમીટર. કોન્સ્ટન્ટ વોલ્યુમ ગેસ થર્મોમીટર, બરાબર છે. અહીંયા ગ્લાસ લિક્વિડ થર્મોમીટર આવશે, રેડી. ગ્લાસ લિક્વિડ થર્મોમીટર રેડી છે. ચલો તો આમાં આપણે ગ્લાસ લિક્વિડ થર્મોમીટરનો યુઝ કરી દીધી, બરાબર છે. તો લિક્વિડ ગ્લાસ થર્મોમીટર એવું કહી શકાય, લિક્વિડ ગ્લાસ થર્મોમીટર. ચલો જેનો આપણે આલ્કોહોલમાં હમણાં બધી વાત કરી, આલ્કોહોલ શું મર્ક્યુરીની બધી વાત કરી. હવે કોન્સ્ટન્ટ વોલ્યુમ ગેસ થર્મોમીટર, હવે અહીંયાથી આપણે કન્સેપ્ટ આગળ વધવાનો છે. તો તમને પહેલો જ ક્વેશ્ચન શું થાય ભાઈ કે બેમાં ફરક શું છે, તો ઓલો કયો સારો? તો સાંભળજો, કોન્સ્ટન્ટ વોલ્યુમ ગેસ થર્મોમીટર આના કરતાં વધારે સારું. શું કામ? એનું રીઝન આપો. ભલે આપણે યુઝ નોર્મલી આનો જ કરી છીએ પણ સાયન્ટિફિક લેવલે આ વસ્તુનો યુઝ થતો હોય છે. તો શું કામ એ તમને કહી દઉં, જો કે લિક્વિડ થર્મોમીટરમાં શું થાય કે તમે જે લિક્વિડ એમાં ભરો, બરાબર, આલ્કોહોલ ભરો, મર્ક્યુરી ભરો, તો મેં તો કીધું કે મર્ક્યુરી અને આલ્કોહોલ એ બેયના પાછા વોલ્યુમ એક્સપાન્શનની પ્રોપર્ટી સરખી કલગ. એ હું તમને ક્વેશ્ચન પૂછું તો તમારે વિચારવાનું છે. ફરીથી રિપીટ કરું છું, બરાબર. એઝ એ લિક્વિડ તમે આલ્કોહોલનો યુઝ કરો, મર્ક્યુરીનો યુઝ કરો કે બીજો કોઈ લિક્વિડ સબસ્ટન્સનો તમે યુઝ કરો, બરાબર છે. તો તમે સેમ થર્મોમીટર લ્યો, 0 ડિગ્રી 100 ડિગ્રીનું સ્કેલિંગ છે, એકમાં તમે આલ્કોહોલ ભરો, એકમાં મર્ક્યુરી ભરો, એકમાં બીજું કોઈ લિક્વિડ ભરો, એકમાં કોઈ બીજું લિક્વિડ ભરો, તો આ 4 લિક્વિડ સપોઝ તમે થર્મોમીટરમાં ભર્યા તો નો ડાઉટ 4 થર્મોમીટર તરીકે કામ કરશે, ના નથી. 4 શું થશે ભાઈ? ટેમ્પરેચર સાથે એના વોલ્યુમમાં એક્સપાન્શન થશે, 4 ટેમ્પરેચર બતાવશે. પણ શું આજે 4 સબસ્ટન્સ હશે, આલ્કોહોલ, મર્ક્યુરી, તો શું બધાનું જે વોલ્યુમ એક્સપાન્શન થશે એ સેમ હશે? શું બધાના વોલ્યુમ એક્સપાન્શન થવાની પ્રોપર્ટી સેમ હશે? નહીં, બરાબર છે. હું 5 ડિગ્રીનો ચેન્જ કરું, સાંભળજો, તો જેટલું વોલ્યુમ આલ્કોહોલમાં ચેન્જ થતું હોય ભાઈ એટલું વોલ્યુમ મર્ક્યુરીમાં ચેન્જ થાય ન થાય, કારણ કે એ આખો સબસ્ટન્સ બદલી ગયો છે. બધાનો પોતાનો નેચર છે, પોતાનો સ્વભાવ છે, પોતાની પ્રોપર્ટી, સમજાય છે. તો એના કરતાં ગેસ થર્મોમીટર સારું. શું કામ? કારણ કે ગેસ થર્મોમીટરમાં ગમે એ ગેસનો યુઝ નથી કરવાનો. આપણું ચેપ્ટર નંબર 13 આપણે એમાં શેનો યુઝ કરવાનો છે? આઈડિયલ ગેસ. નામ જ છે, વસ્તુ સમજો. આઈડિયલ ગેસ કોને કહેવાય? કે જે પીવી ઇઝ ઇક્વલ ટુ મ્યુઆરટી ઇક્વેશનનું શું કરે ભાઈ? ઓબે કરે. હમણાં આપણે પીવી ઇઝ ઇક્વલ ટુ મ્યુઆરટીને પ્રૂવ કરી જ છીએ ફટાફટ, બરાબર છે. બિકોઝ આપણે એનસીઆરટીમાં રીતે જ આપેલું છે. પછી આ પીવી ઇઝ ઇક્વલ ટુ મ્યુઆરટી પાછું બહુ ડિટેલમાં ક્યાં આવશે? ચેપ્ટર 13માં આવશે, અહીંયા આવશે, ચેપ્ટર 13માં આવશે, બરાબર. તો બેમાં હું તમને કરાવીશ, બરાબર. ત્યાં પણ બીજી વાર આપણે કરશું જ. તો ફરીથી કહું છું, તો આઈડિયલ ગેસ ઇક્વેશન છે. તો યાર તમે એમ કહો સાહેબ એવા કયા ગેસ છે જે આઈડિયલ છે? તો ખરેખર તો કોઈ દુનિયામાં આઈડિયલ ગેસ છે જ નહીં. તમને ખ્યાલ છે, આઈડિયલ નામ જ છે આઈડિયલ. આઈડિયલ વસ્તુ તો કોઈ છે જ નહીં. પણ જે ગેસ શું કરે? આ ઇક્વેશનને શું કરે? ઓબે કરે. એને આપણે શું કહી દઈએ ભાઈ? તો કે આઈડિયલ ગેસ કહી દઈએ, રેડી છે. તો આનો તમે કહો સાહેબ આનો ફાયદો શું થાય? તો આનો ફાયદો આપણે જોવાના જ છીએ, બરાબર છે. કે આની અંદર છે ભાઈ, રેડી, એ વોલ્યુમ એક્સપાન્શન પ્રોપર્ટી કેવી રહેશે? સેમ રહેશે. તમે 4 અલગ અલગ ગેસ લ્યો, પણ જો 4 ગેસ છે, સાંભળજો, એ આઈડિયલ ગેસ હશે તો 4 ગેસની અંદર તમે સેમ ટેમ્પરેચર ડિફરન્સ રાખશો તો એનું વોલ્યુમ પણ શું થશે ભાઈ? સેમ ચેન્જ થશે. ખ્યાલ આવે છે? તો તમારે આ શું પડશે? તમને ઇઝી પડશે, રેડી. આમાં શું થશે ભાઈ? કે લિક્વિડ ચેન્જ થશે તો એની પ્રોપર્ટી વોલ્યુમ એક્સપાન્ડ થવાની ચેન્જ થશે, રેડી છે. તો એટલા માટે આપણે ગેસ થર્મોમીટરનો પર યુઝ કરીએ છીએ. ભલે આપણે આપણી લાઈફમાં જોયું નથી અથવા તો આપણે એનો યુઝ નથી ક્યાંય જોયો, બરાબર. પણ સાયન્ટિફિક લેવલ આનો પર યુઝ વધારે થતો હોય છે એક્યુરેસી માટે. ખ્યાલ આવી ગયો? ચલો, તો આ બેઝિક છે એ લખી લ્યો. હવે તમે સમજી ગઈ છો. હવે આપણે સ્ટાર્ટિંગ ક્યાંથી કરશું? અહીંયાથી, બરાબર છે. જોઈ લો એકવાર. ઓકે, તો ચલો હવે આપણે સ્ટાર્ટ કરશું નેક્સ્ટ ગેસ થર્મોમીટરથી, બરાબર છે. તો ચલો એના માટે આપણે વાત કરશું. મેં કીધું ને કે ગેસ થર્મોમીટરમાં શેનો યુઝ કરવો પડે? આઈડિયલ ગેસનો, રેડી. તો ભાઈ એવા કયા ગેસ છે જેને આઈડિયલ કહેવાય અથવા તો આઈડિયલી બિહેવ કરે? તો આપણે એની વાત કરીએ ફટાફટ. ચલો, તો તમને ખ્યાલ જ છે, કેમિસ્ટ્રીમાં તમે સ્ટડી કરો છો. પહેલાં આવશે બોઇલ્સ લો. હું તમને આની એક જોરદાર ટેકનિક આપી દઉં છું, શોર્ટકટ, બરાબર છે. શું કામ? એનું પર તમને રીઝન આપીશ. જો
100% તમને કામ આવશે એ ગેરંટી છે. અને જે છોકરાઓને કન્ફ્યુઝન થાય છે એને તો મજા આવી જશે. શું કામ? જોજો, આને આપણે કહેશું TPV. શું કહેશું? ટી એટલે કે ચા, ટી એટલે ચા, આમ યાદ રાખજો. પીવી, બરાબર છે, TPV. તો શું કામ આવી શોર્ટકટ બનાવી છે આપણે યાદ રાખી સાંભળજો. બિકોઝ જે 3 લોસ છે એ આ ચેપ્ટરમાં, ચેપ્ટર 12, ચેપ્ટર 13 ત્રણેયમાં કામના છે. કયા કયા? બોઇલ, ચાર્લ્સ, ગેલ્યુસેક. તો તમારે એ 3 લો લાઇનમાં જ યાદ રાખવાના છે. બોઇલ, ચાર્લ્સ, ગેલ્યુસેક, બરાબર છે. તો પહેલો લો છે ને ભાઈ, એમાં યાદ રાખજો પહેલી ક્વોન્ટિટી કોન્સ્ટન્ટ હશે, કોણ? ટેમ્પરેચર. બીજા લોમાં બીજી ક્વોન્ટિટી કોન્સ્ટન્ટ હશે, ત્રીજા લોમાં ત્રીજી ક્વોન્ટિટી કોન્સ્ટન્ટ હશે. યાદ રાખજો, બરાબર છે. કે આ શોર્ટકટ એટલે આપું છું કે અચાનક મને પણ કોઈ પૂછે કે ભાઈ ચાર્લ્સ લો છે, એમાં શું રિલેશન આવે, શું ઇક્વેશન આવે, કોણ કોન્સ્ટન્ટ હોય, તો આપણે વિચારવું પડે. વિચાર્યા બાદ આપણને ખબર જ છે કે 3માંથી એક જ કોન્સ્ટન્ટ હશે, પણ ઘણીવાર મિક્સ થઈ જાય. જોજો તમારાથી આવું થતું હશે કે પ્રેશર કોન્સ્ટન્ટ આવતું હોય ચાર્લ્સમાં, આપણે ભૂલથી બોલાય ટેમ્પરેચર કોન્સ્ટન્ટ છે કે વોલ્યુમ કોન્સ્ટન્ટ છે. હવે અત્યારે લગી આપણે એ ગોખી જઈએ, તો એને ટેકનિકથી યાદ રાખવાનું છે, બરાબર છે. કે પહેલો લો છે એમાં પહેલી ક્વોન્ટિટી TPV, ટી કોન્સ્ટન્ટ, બીજા લોમાં બીજી ક્વોન્ટિટી કોન્સ્ટન્ટ, ત્રીજા લોમાં ત્રીજી ક્વોન્ટિટી કોન્સ્ટન્ટ. હવે કોમન સેન્સ છે ભાઈ, પહેલા લોમાં પહેલી ક્વોન્ટિટી કોન્સ્ટન્ટ હોય, સમજાય, તો વધ્યું કોણ પાછળ? P અને V. તેનો મતલબ કે રિલેશન કે એનો જે ગ્રાફ આવશે એ કોની વચ્ચે આવશે? ખ્યાલ આવી ગયો ભાઈ? તો કે પ્રેશર અને વોલ્યુમ. સેકન્ડ લોમાં કોણ હોય? સેકન્ડ ક્વોન્ટિટી કોન્સ્ટન્ટ હોય, પ્રેશર, સમજાય, તો પાછળ વધ્યું કોણ? T અને V. તો રિલેશન કોની વચ્ચે આવશે? T અને V ની વચ્ચે. ગેલ્યુસેક લો હોય એમાં વોલ્યુમ કોન્સ્ટન્ટ હોય, તો રિલેશન કોની વચ્ચે આવશે? ટેમ્પરેચર અને પ્રેશર વચ્ચે. આખી વસ્તુ સમજાય તો સૌથી ઈઝી પડશે. બિકોઝ બોઇલ, ચાર્લ્સ, ગેલ્યુસેક છે એમાં આ મિસ્ટેક થશે ને થશે જ કે કઈ ક્વોન્ટિટી કોન્સ્ટન્ટથી તમે યાદ રાખવા જશો તો રિલેશન ભૂલાઈ જશે. તો એવી બધી માથાકૂટમાંથી આપણે હવે છૂટી જશું. ક્યારે પણ તમે આ શોર્ટકટ યુઝ કરશો, આનો યુઝ આપણે હજારો વખત કરવાના છીએ. TPV ચેપ્ટર 13માં હું તમને દર વખત યાદ કરાવીશ, ડાયરેક્ટ નહીં પૂછું, બરાબર. તો ચલો, આમાં તમને કામ આવશે કે બોઇલ્સ લો શું છે અત્યારે શોર્ટમાં લખી જઈએ, બાકી ચેપ્ટર 13માં આપણે ડિટેલમાં લખશું, બરાબર. કે એટ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર, બરાબર. તો જો ઇઝી પડ્યું કે આમાં કોણ કોન્સ્ટન્ટ હોય? તો TPV, પહેલી ક્વોન્ટિટી, પહેલો લો શું આવશે? T, ટેમ્પરેચર કોન્સ્ટન્ટ, બરાબર. એટ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર ફોર લો ડેન્સિટી ગેસ. ભાઈ આ કન્ડિશન જો તમે એમ કે સાહેબ આ લો ડેન્સિટી કેમ લેવાની, તો એનું પર રીઝન આપો કે બોઇલે જ્યારે એક્સપેરિમેન્ટ કર્યો ત્યારે એને જે ગ્રાફ મળ્યો, એને જે રિલેશન મળ્યો, કયો રિલેશન? તો હમણાં આપણે લખી દઈએ તો એ મારો ભાઈ એ રિલેશન એ કોઈ પણ ટેમ્પરેચર અને કોઈ પણ ડેન્સિટીમાંથી નથી મળ્યો, એનો એક ડ્યુરેશન હતો. એ ડ્યુરેશન પૂરતો જ આ રિલેશન એ સાચો છે. ક્યાંય પણ આ રિલેશન સાચો નથી, સમજાય છે? કોઈ પણ ટેમ્પરેચર, કોઈ પણ પ્રેશર કે કોઈ પણ ડ્યુરેશનમાં કે કોઈ પણ ડેન્સિટીમાં આ નિયમ સાચો નથી. તો જે વસ્તુની આપણને ખબર નથી એના ઉપર જ હું વધારે ફોકસ કરીશ. તો મને આ બધી ખ્યાલ જ છે કે આવા ક્વેશ્ચન તમને થતા હોય કે લો ડેન્સિટી શું કામ? બરાબર છે. તો આ એક્સપેરિમેન્ટલ રિઝલ્ટ છે કે એને જોયું કે ભાઈ એ જે રિલેશન આપવા માંગે છે કયું? તો કે ભાઈ પ્રેશર અને વોલ્યુમ એ ઇન્વર્સલી પ્રપોર્શનલ છે. કોમન સેન્સની વાત છે, બધાને ખબર હોય કે પ્રેશર તમે વધારે આપો તો વોલ્યુમ ડિક્રીઝ થાય, પ્રેશર ઓછું કરો તો વોલ્યુમ ઇન્ક્રીઝ થાય. તો એ બે વચ્ચે કેવો રિલેશન થયો? રેસિપ્રોકલનો રિલેશન થયો, યુનિવર્સલી પ્રપોર્શનલ થયો. કહેવાનો મતલબ સમજાય? તો એણે એમ કીધું કે ભાઈ રેસિપ્રોકલ કે યુનિવર્સલી પ્રપોર્શનલ ક્યારે કહેવાય એક્ઝેક્ટલી? કે જ્યારે તમે જે ગેસ લ્યો છો એની ડેન્સિટી તમે ઓછી રાખશો. તો તમે એમ કે સાહેબ અમારે વધારે રાખવી હોય તો આપણને ક્યાં વાંધો છે, વધારે રાખો. પણ જો તમે ડેન્સિટી વધારે રાખશો તો પછી બોઇલ્સ લો છે એ ઓબે થશે નહીં. બોઇલે શું કીધું ભાઈ કે મારો લો કે મારો ગ્રાફ છે એ ક્યારે ઓબે થશે? જ્યારે હું કહું એમ તમે કરો. તો હું કહું મતલબ કે એની ડેન્સિટી તમે લો રાખો. તો હવે ખ્યાલ આવી ગયો ભાઈ? તો શું થશે ભાઈ? તો P ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ V, જે બધાને ખબર છે. તમે પ્રેક્ટિકલી પણ જોઈ શકો છો કે વોલ્યુમ પ્રેશર વધારે કરશો તો વોલ્યુમ ઘટશે, પ્રેશર ઓછું રાખશો તો વોલ્યુમ વધી જશે. અને આને સામે લઈ લેશો તો શું મળશે તમે? PV ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ, રાઈટ. પછી આના ગ્રાફ્સ ને બધું ડિટેલમાં આવશે ચેપ્ટર 13માં. અત્યારે આપણે જરૂર છે એટલું જ લખવાનું છે, સમજાય છે ભાઈ? અને આનો લખો તો ચાલશે, આનું પણ બહુ કંઈ કામ નથી. રેડી? P ઇઝ પ્રોપોર્શનલ ટુ 1/V. અને નેક્સ્ટ આવશે ચાર્લ્સ લો. ચલો, ચાર્લ્સ લોમાં પણ આ જ કન્ડિશન હતી એટલે હું લખતો નથી. કઈ ખ્યાલ આવે છે? જોવો જોઈએ. હવે મેં શું કીધું? ચાર્લ્સ લો સેકન્ડ લો છે, તો સેકન્ડ ક્વોન્ટિટી કોન્સ્ટન્ટ કઈ? P. તો જો હવે તમને ઇઝી પડે કે નહીં જોવો જોઈએ. શું લખશો? એટ કોન્સ્ટન્ટ પ્રેશર એન્ડ લો ડેન્સિટી તો આવશે જો ભાઈ. હવે હું લખતો નથી, સમજી ગયા? શું થશે ભાઈ? હવે પ્રેશર કોન્સ્ટન્ટ હશે તો રિલેશન કોની વચ્ચે આવશે? T અને V વચ્ચે. તો શું આવશે? V ઇઝ પ્રપોર્શનલ ટુ T. જે કેમેસ્ટ્રીમાં તમે સ્ટડી કરો છો બધાને ખ્યાલ જ છે. રેડી? ચલો, અને આ બે લોસ છે ભાઈ,
આ રીતે તમે સ્ટડી કરશો. કમ્બાઈન બોથ લોસ, કે ભાઈ આ બે લોસને તમે શું કરો, કમ્બાઈન કરો તો તમને શું મળશે, તમને ખ્યાલ જ છે. હવે જે વી આમ આવશે, આ રીતે મળશે. પીવી ઇઝ પ્રોપોર્શનલ ટુ ટી, રાઈટ. વી વિલ ગેટ પીવી ઇઝ પ્રોપોર્શનલ ટુ ટી. આ તમે કેમિસ્ટ્રીમાં સ્ટડી કરો જ છો, બરાબર. અને પ્રોપોર્શનલ દૂર કરશો તો તમને શું મળશે ભાઈ, પીવી ઇઝ ઇક્વલ ટુ એક કોન્સ્ટન્ટ મળશે, આરટી. સાચું. પીવી ઇઝ ઇક્વલ તમને શું મળશે, એક કોન્સ્ટન્ટ મળશે, આરટી, બરાબર છે ને. એન્ડ એટ ફોર મ્યુ મોલ. ચલો આ તો શેના માટે છે, એક મોલ માટે છે. હવે તમે એક મોલની જગ્યાએ શું લેશો ભાઈ, મ્યુ મોલ્સ લેશો તો શું આવશે ભાઈ, ફોર મ્યુ મોલ્સ વી કેન રાઇટ પીવી ઇઝ ઇક્વલ ટુ મ્યુ આરટી. રેડી. તો આ ઇક્વેશન બધાને ખ્યાલ જ છે, જોવો જોઈએ. આ ઇક્વેશન બધાને ખ્યાલ છે, પીવી ઇઝ ઇક્વલ ટુ મ્યુ આરટી. કેમિસ્ટ્રીમાં પણ આવે છે, ચેપ્ટર 13માં પાછું આવશે, બરાબર છે. તો હવે આઈડિયલ ગેસ કોને કહેવાય, સમજાઈ ગયું કે ભાઈ વિચ ઓબેઝ ધીસ ઇક્વેશન, ધ ગેસ વિચ વિલ ઓબે ધ ઇક્વેશન પીવી ઇઝ ઇક્વલ ટુ મ્યુ આરટી. જે ગેસ આ ઇક્વેશનને ઓબે કરશે એને શું કહેવાય, આઈડિયલ ગેસ કહેવાય. ને એવા આઈડિયલ ગેસ છે, તમે ગમે એ ગેસ હોય પણ આ ઇક્વેશન ઓબે કરતો હોય, એ ગેસનો તમે યુઝ કરો ભાઈ, તો ઓલવેઝ શું થશે ભાઈ, તમને સેમ રિલેશન મળશે, સ્કેલિંગ છે તમારું સેમ રહેશે. રેડી છે. ચલો તો નેક્સ્ટ આપણે વાત કરી, એનો મતલબ ચલો પહેલાં લખી લો, એટલે નેક્સ્ટ સ્લાઇડ લઈ લઈ, બરાબર છે. ઓકે. ચલો ભાઈ આપણને શું મળ્યું, રિલેશન બોલો જોઈએ. પીવી ઇઝ પ્રોપોર્શનલ ટુ ટી મળ્યું. હવે નેક્સ્ટ એટ કોન્સ્ટન્ટ વોલ્યુમ. જો ભાઈ હવે સિમ્પલ વાત છે, જે થર્મોમીટર તમારું છે, જે તમે ગ્લાસની ટ્યુબ કે જે વસ્તુ લેશો એમાં એનું જે કન્ટેનર છે એનું વોલ્યુમ તો ફિક્સ થઈ ગયું, બરાબર. તો એટ કોન્સ્ટન્ટ વોલ્યુમ, હવે વોલ્યુમ કોન્સ્ટન્ટ લેશો તો શું આવશે, પ્રેશર ઇઝ પ્રોપોર્શનલ ટુ ટેમ્પરેચર આવશે. હા બજે જે તમને ખ્યાલ જ છે કે ભાઈ કોઈ પણ વસ્તુનું ટેમ્પરેચર વધે તો પ્રેશર વધવાનું છે. આપણું પ્રેશર કુકર છે, એવા એ સિવાય એવા કેટલા એક્ઝામ્પલ તમે લઈ શકો છો. રેડી. ટેમ્પરેચર ઓછું થાય તો તમને ખબર છે એનું પ્રેશર ઓછું થશે, પાકું. તો ભાઈ પી ઇઝ પ્રોપોર્શનલ ટુ શું આવશે, ટી આવશે એટ કોન્સ્ટન્ટ વોલ્યુમ. રેડી. પી ઇઝ પ્રોપોર્શનલ ટુ ટી. એના ઉપરથી તમે ગ્રાફ ડ્રો કરો. હવે ખાસ ધ્યાન આપજો આ રીતે. હવે અહીંયા શું આવશે, પ્રેશર એ ટેમ્પરેચર આવશે, બરાબર. તો ખાસ ધ્યાન આપજો. હવે એકદમ પ્રેક્ટિકલ વાત કરી, સાંભળજો. તો જ્યારે એનો કેલ્વિન નામના સાયન્ટિસ્ટે ગ્રાફ ડ્રો કર્યો, કોના માટે, આઈડિયલ ગેસ માટે, પી અગેન્સ્ટ ટીનો. તો ગ્રાફ બે પ્રોપોર્શનલ છે, ડાયરેક્ટલી પ્રોપોર્શનલ. તો તમને ગ્રાફ તો કેવો મળશે ભાઈ, બોલો જઈ. વોલ્યુમ તમે કોન્સ્ટન્ટ લઈ લેશો, સમજાય. તો વિધું કોણ, પી ઇઝ પ્રોપોર્શનલ ટુ ટી વિધું ને, બરાબર છે, એની વાત થાય છે. તો તમને ગ્રાફ કેવો મળશે, લિનિયર મળશે, બરાબર છે. અને ઝીરો ઉપર એનું પ્રેશર ઝીરો તો નહીં હોય, તરીક બુદ્ધિ ચલાવો, એટલે ઝીરોથી ગ્રાફ તો સ્ટાર્ટ ન થાય. 0 ડિગ્રી સેલ્સિયસ ઉપર, અહીંયા સેલ્સિયસ છે ભાઈ, સોરી. રેડી. 0 ડિગ્રી સેલ્સિયસ ઉપર પ્રેશર ઝીરો તો નહીં હોય, એટલે ગ્રાફ છે ઝીરોથી સ્ટાર્ટ તો ન થાય. હવે આમ તમે જોવા જાઓ તો તમારી પાસે કોઈ લિમિટ જ નથી. 15, 100, 200, 300, 400, હે ભાઈ, 1000, 5000 સેલ્સિયસ સુધી તમે જઈ શકો છો, બરાબર છે. તો એણે જોયું ભાઈ કે જેમ 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 ટેમ્પરેચર ડિક્રીઝ થયું જાય ડાયરેક્ટલી પ્રોપોર્શનલ એમ પ્રેશર શું થતું ગયું, ડિક્રીઝ થતું ગયું. હવે જ્યાં સુધી માણસની લિમિટ હતી, જ્યાં સુધી એની લિમિટ હતી, સાંભળ્યો, ત્યાં સુધી એને ગ્રાફ ડ્રો કર્યો, ખ્યાલ આવે છે. તો એણે જોયું કે આ ગ્રાફ શું મળે છે, એને લિનિયરલી એકદમ લિનિયર મળે છે, એકદમ સ્ટ્રેટ લાઇન મળે છે, બરાબર છે. પણ તમને પણ ખબર છે કે માઇનસમાં તમે જઈને કેટલા જઈ શકશો, બોલો જઈ. ચલો સપોઝ -100 લ્યો, આ સપોઝ -200. કહેવાનો મિનિંગ સમજાય છે ભાઈ, તમે માઇનસમાં જઈને કેટલા જઈ શકશો એની કાંઈક લિમિટ હશે ને ભાઈ. તો જ્યાં સુધી એ જઈ શકો, આખું પ્રેક્ટિકલ વાત કરું છું, આખું હિસ્ટોરિકલ વાત કરું છું, બરાબર છે. જ્યાં સુધી જઈ શકો ત્યાં સુધી એને શું કર્યું ભાઈ, પાછળ ગ્રાફને એક્સટેન્ડ કર્યો, બરાબર છે. તો આ બધાએ મોટા ભાગના સ્ટુડન્ટને કન્ફ્યુઝન હોય છે ને, એ બધી કન્ફ્યુઝન આન્સર આપણા આ ડિસ્કશનમાંથી તમને મળતા જશે. બાકી ગ્રાફ કેવો હોય, કયો રિલેશન હોય, એ બધું તો તમે ટેક્સ્ટ બુકમાં રીડ કરો તો પણ તમને આવડતું જ હોય છે, સમજાય. પણ આ બધી વસ્તુ છે તમારે ખાસ જાણવાની છે, કારણ કે આવા ક્વેશ્ચન બધા સ્ટુડન્ટને બહુ હોય છે. કે હવે એણે શું કર્યું, જો તો જ્યાં સુધી એણે રિપીટ કર્યું ત્યાં સુધી એણે જોયું કે રિલેશન સ્ટ્રેઇટ મળે છે. તો એણે શું વિચાર્યું ભાઈ કે હજી આગળ જતાં આ ગ્રાફને હું પાછળ એક્સટેન્ડ કરું તો શું થશે. તેણે ગ્રાફને પાછળ એક્સટેન્ડ કર્યો, ભલે આ લિમિટ સુધી પહોંચી નથી શક્યો ફોર એક્ઝામ્પલ, પણ ગ્રાફને જ્યારે એક્સટેન્ડ કર્યો તેને જોયું કે આ જે ગ્રાફ છે ભાઈ એ એક્ઝેક્ટલી -273 ઉપર ટચ થાય છે. અથવા તમે એક્ઝેક્ટ કેવું હોય શું કહી શકો,
273.15 સેલ્સિયસ. આપણે એપ્રોક્સિમેટલી 273 લેશું, બરાબર. એક્ઝેક્ટ લેવું હોય તો 273.15. રેડી. તેને જોયું કે આ ગ્રાફ છે, બરાબર છે, એ -273.15 ઉપર ટચ થાય છે. તો તમને ક્વેશ્ચન થાય કે સાહેબ અહીંયા સુધી આપણે પહોંચી જ નથી શકતા, એટલે તો જો મેં ડોટેડ લાઈન કરી છે. રેડી. તો એણે શું ગેસ કર્યું ભાઈ કે આ ટેમ્પરેચર ઉપર, બરાબર છે, આનું જે પ્રેશર છે જોવો જોઈએ, આ લાઈન કોને ટચ કરે છે? એક્સ એક્સિસને. ટેમ્પરેચર એક્સિસને ટચ કરે છે એટલે ટેમ્પરેચર તમને મળશે વાય એક્સિસ, એટલે કે પ્રેશર શું હશે? 0 હશે, બરાબર છે. તો હવે પ્રેશર 0 હોય ત્યાં સુધી આપણી તાકાત તો છે નહીં આપણે પહોંચી શકીએ. તો એને હું ગેસ કર્યું કે અહીંયા સુધી જો આ રિલેશન મળતો હોય તો આગળ જતાં પણ આ રિલેશન શું હોય? સાચું હોય. એનું એક તમને એકદમ દેશી કાઠિયાવાડી એક્ઝામ્પલ આપું. જોવો કે ભાઈ ક્લાસરૂમની અંદર કોઈ સ્ટુડન્ટ છે, એને સપોઝ હું રોજ પૂછું કે ભાઈ બીજા સ્ટુડન્ટને પૂછું કે આજે કેમ આ નથી આવ્યો? તમે કહો સાહેબ રજામાં છે. હું બીજા દિવસે પૂછું આજે કેમ નથી આવ્યો? તમે કહો સાહેબ રજામાં છે. ત્રીજે દિવસે 5 દિવસ, 10 દિવસ, 15 દિવસ, 20 દિવસ, મહિનો, બરાબર છે, રોજ એક જ જવાબ કે ભાઈ આ રજામાં છે, રજામાં છે. તો ભાઈ નેક્સ્ટ દિવસ આવશે, બરાબર છે, સપોઝ નેક્સ્ટ દિવસ આવ્યો તો હું શું ગેસ કરીશ? કે જોઈએ રસ્તામાંથી હું ક્લાસે આવતો હોય, સ્કૂલે આવતો હોય તો હું શું ગેસ કરીશ? કે ભાઈ આજે પણ ઓલો ભાઈ આવ્યો નહીં હોય. કેમ? તો કે આપણે એની હિસ્ટ્રી જોઈ જઈએ ભાઈ કે 30 દિવસથી નથી આવ્યો તો મે બી આજે પણ નહીં આવ્યો હોય. તો ગ્રાફિકલ વસ્તુ છે કે ભાઈ અહીંયા સુધી એને રિલેશન કન્ટિન્યુ સ્ટ્રાઇટ મળે છે. તેને શું ગેસ કર્યું ભાઈ કે પાછળ એને આપણે એક્સટેન્ડ કરશું, બરાબર છે, તો રિલેશન એપ્રોક્સિમેટલી શું મળશે? સેમ મળશે. બિકોઝ આપણે આ ગેસ જ કેવો લીધો છે? આઈડિયલ ગેસ લીધો છે. રેડી છે, કે જે પોતાનો બિહેવિયર બહુ ચેન્જ નહીં કરે. રેડી. તો આ રીતે તમારે ગેસ કરવાનું છે. તો જ્યાં ગ્રાફ ટચ થાય છે ત્યાં સેલ્સિયસમાં કેટલા મળતા હતા? ત્યારે સેલ્સિયસ સ્કેલ પહેલાં હતો, સમજાય એવું કહી શકાય. સેલ્સિયસમાં કેટલા મળતા હતા? -273.15, બરાબર છે. તો આને કેલ્વિને શું કીધું ભાઈ? 0 કેલ્વિન કીધું. સમજાય? એણે શું કીધું ભાઈ કે જ્યાં પ્રેશર 0 થશે ત્યાંથી હું મારો 0 સ્ટાર્ટ કરીશ, બરાબર છે. સેલ્સિયસે પોતાનો 0 ક્યાંથી સ્ટાર્ટ કર્યો ભાઈ? જ્યાં વોટર શું થતું હતું? ફ્રીજ થતું હતું. ફેરનહીટે પોતાના 32 ક્યાંથી સ્ટાર્ટ કર્યા? સમજાય? જ્યાંથી વોટર ફ્રી થતું હતું ત્યાંથી તેને 32 સ્ટાર્ટ કર્યા. અને એવી રીતના જ કેલ્વિને શું કર્યું? સમજાઈ ગયું ભાઈ કે જ્યાંથી પ્રેશર 0 થઈ જાય જે ટેમ્પરેચર ઉપર, ત્યાંથી એણે પોતાનો 0 સ્ટાર્ટ કર્યો, એટલે આપણે એને 0 કેલ્વિન કહીએ છીએ. અને ત્યારે સેલ્સિયસના ફોર્મમાં રિલેશન શું હતો? -273.15 ડિગ્રી સેલ્સિયસ હતો, બરાબર છે. તો કેલ્વિને રેફરન્સ તરીકે શું આપ્યું ભાઈ? કે જ્યારે આઈડિયલ ગેસ છે, આઈડિયલ ગેસ એનું પ્રેશર શું થઈ જાય ભાઈ? 0 થઈ જાય. એ ટેમ્પરેચરને શું કહેશો તમે? 0 કહેશો. સેલ્સિયસે શું કીધું ભાઈ? કે જ્યારે વોટર ફ્રીઝ થઈ જાય એ ટેમ્પરેચરને તમે શું કહેશો ભાઈ? 0 કહેશો. સમજાય છે ભાઈ? અને ફેરનહીટે શું કીધું ભાઈ? કે જ્યારે વોટર ફ્રીઝ થાય ત્યારે એ ટેમ્પરેચરને તમે 32 ફેરનહીટ કહેશો, બરાબર. તો બધાએ અલગ અલગ પોતાના સ્કેલિંગ આપ્યા. રેડી છે? તો આ રીતે શું થયું ભાઈ? 0 કેલ્વિન છે એ આખું બન્યું. પછી મેં તમને જે વાત કરી હતી એ પ્રમાણે કે ભાઈ આનો આપણને ફાયદો શું છે આઈડિયલ ગેસનો? જોવો જોઈએ. તો સેકન્ડ ગ્રાફ તમે એનસીઆરટી ખોલશો તો તમને આ રીતે જોવા મળશે કે એને જોયું ભાઈ કે કોઈ પણ અલગ અલગ ગેસ લેવામાં આવે છે, બરાબર છે, કોઈ પણ અલગ અલગ ગેસ લેવામાં આવે છે તો જોવું જોઈએ. એને જોયું કે ભાઈ અલગ અલગ આપણે આઈડિયલ ગેસ જ્યારે લઈએ છીએ, બરાબર છે, ત્યારે બધા આઈડિયલ ગેસ માટે, બરાબર છે, એને જોયું કે બધા આઈડિયલ ગેસના જે ગ્રાફ છે, બરાબર, એને જ્યારે એક્સટેન્ડ કર્યા, બરાબર, એને જ્યારે એક્સટેન્ડ કર્યા એટલે કે આ ગેસ 1 અથવા ગેસ A, આ ગેસ B, આ ગેસ C, તો એને જ્યારે અલગ અલગ શું કર્યા? બધાએ અલગ અલગ આઈડિયલ ગેસ લેવાનો, બીજા એક નહીં ચાલે. ગેસ લઈને એને એના ગ્રાફને જ્યારે એક્સટેન્ડ કર્યા તેને જોયું કે કોઈ પણ ગ્રાફ છે ફાઇનલી સેમ રેફરન્સ પોઈન્ટ ઉપર ટચ થાય છે. એમને એમ તો આ બધા એક્સપેરિમેન્ટમાં આવ્યા, બરાબર. અને પછી એણે શું કીધું ભાઈ? એણે કીધું કે આ જે રેફરન્સ પોઈન્ટ એ શું છે? 0 કેલ્વિન છે. તો તમે જોઈ શકો છો કે બધા ગ્રાફ્સ માટે રેફરન્સ પોઈન્ટ શું થઈ ગયો ભાઈ? 0 કેલ્વિન સેમ થઈ ગયો. ખ્યાલ આવે છે ભાઈ? તો આ રીતે શું કરે છે? આ જે સ્કેલ છે એ કામ કરે છે. અને નોટ ડાઉન કરી લ્યો એટલે કન્ટિન્યુ નેક્સ્ટ પોઈન્ટ શું આવશે ભાઈ? તો કે રિલેશન બિટવીન ડિફરન્ટ સ્કેલ્સ, કે આ બધા સ્કેલ્સ વચ્ચે રિલેશન શું છે, બરાબર. ચલો જોઈ લ્યો આને એકવાર ફટાફટ. તો નેક્સ્ટ આપણે શું કરશું? રિલેશન બિટવીન ડિફરન્ટ સ્કેલ્સ. તો આની અંદર આપણે ધ્યાન રાખજો ખાસ કે એમસીક્યુઝને રિલેટેડ હવે પોઈન્ટ્સ આવશે. મેથેમેટિકલ એમસીક્યુઝ અત્યારે કર્યું એમાંથી પણ એમસીક્યુઝ બનશે, પણ થિયોટિકલ બનશે. રેડી છે? ચલો તો નેક્સ્ટ આપણું કન્ટિન્યુ છે શું હશે ભાઈ? તો કે રિલેશન્સ બિટવીન ડિફરન્ટ સ્કેલ્સ. હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો, બિકોઝ
અમુક વસ્તુ આપણે આપણી રીતે લખવાના છીએ જે તમને આખા ચેપ્ટરમાં નેક્સ્ટ ચેપ્ટરમાં ત્રણેય ચેપ્ટરમાં ખાસ કામ આવશે, બરાબર છે. તો એ બધી વસ્તુ જોતા જજો અને વિથ આપણે થોડી થોડી પ્રૂફ જ વાત કરશો. તો હું તમને એક ડેમો એક્ઝામ્પલ આપતો જઈશ કે આવું શું કામ થાય છે, કે અમુક વસ્તુ છે એ ડેમો એક્ઝામ્પલથી જ સમજાશે કે યાદ રહેશે, સમજાય. તો જ્યાં જ્યાં તકલીફ હશે ત્યાં મને ખ્યાલ જ હશે, હું તમને સામેથી એના ડેમો એક્ઝામ્પલ છે ભેગા લખાવી દઈશ અથવા આપી દઈશ, બરાબર. તો ખાલી તમારે ધ્યાન આપવાનું છે. ચલો, તો પહેલો રિલેશન બધાને ખ્યાલ જ છે, બરાબર. પહેલો રિલેશન બધાને ખ્યાલ છે શું, તો કે ટી ઓફ કે તમારે કેલ્વિનમાં ટેમ્પરેચર ચેન્જ કરવું હોય, બરાબર. તો હમણાં આપણે વાત થઈ કે સેલ્સિયસમાં છે એમાં તમારે શું કરવા પડે, 273.15 એપ્રોક્સિમેટલી જવું હોય તો 273 લખો તો ચાલશે. કે સેલ્સિયસ હોય એમાં તમે 273.15 એડ કરી નાખો, બરાબર છે. તો તમને શું મળશે બોલો જોઈએ, તમને મળશે કેલ્વિન. અને સેલ્સિયસમાંથી આમાં જવું હોય, સેલ્સિયસમાં જવું હોય તો શું કરશો, ટી ઓફ કે જે કેલ્વિન મળે એમાંથી તમારે 273.15 શું કરવા પડે, માઇનસ કરવા પડે. રેડી છે? ચલો આગળ વધી. હવે નેક્સ્ટ તમને ખ્યાલ જ હશે, આ કેમેસ્ટ્રીમાં તમારે આવે છે કે ભાઈ ફેરનહીટમાં ટેમ્પરેચર છે, ફેરનહીટમાં ટેમ્પરેચર એ કેટલું થાય, તો કે 9/5 ટી ઓફ સી પ્લસ 32, રાઈટ. 9/5 ટી ઓફ સી પ્લસ 32 વિચાર લ્યો શાંતિથી, બરાબર છે. 9/5 ટી ઓફ સી પ્લસ 32 આ રિલેશન કોણે આપ્યો ભાઈ, ફેરનહીટ આપેલો. ફેરનહીટ અને સેલ્સિયસ વચ્ચેનો રિલેશન છે કે સેલ્સિયસમાંથી તમારે ફેરનહીટના સ્કેલમાં જવું હોય તો 9/5થી કરો. 9/5 ક્યાંથી આવ્યા એ બધું તમને હમણાં કહું જ છું, બરાબર. 2 મિનિટ વેઇટ કરજો. ચલો હવે ખાસ ધ્યાન રાખજો, આમાં મેં અહીંયા ટી ઓફ સીને શું કામ સબ્જેક્ટ બનાવ્યા હતા એનો તમને આઈડિયા આવી જશે. જોયો, બરાબર, કે તમારે આ તો ફેરનહીટ અને સેલ્સિયસ વચ્ચેનો રિલેશન થયો ને. હવે તમારે ફેરનહીટ અને કેલ્વિન વચ્ચેનો રિલેશન જોતો હોય તો શું થશે ભાઈ, તો ટી ઓફ એસિટીસ લખશું, સમજાઈ ગયું. હવે એટલે મેં અહીંયાથી ટી ઓફ સીના સબ્જેક્ટ બનાવ્યા હતા, ખ્યાલ આવી ગયો. ટી ઓફ સીના સબ્જેક્ટ બનાવો એટલે ટી ઓફ સીની જગ્યાએ તમે શું લખી શકો, ટી ઓફ કે -273.15 પ્લસ 32. હવે આખી વસ્તુ સમજાણી, ખ્યાલ આવે છે ભાઈ. આ રીતે આ કામ કરશે. તો આ ત્રણેય થઈ ગયા રિલેશન, તમે જોઈ શકો છો, કેલ્વિન સેલ્સિયસ, ફેરનહીટ સેલ્સિયસ અને ફેરનહીટ અને કેલ્વિન વચ્ચેનો, બરાબર છે. તો આ બધી વસ્તુનો તમને એક્સપિરિયન્સ પહેલેથી હોવો જોઈએ. ચલો હવે આપણે બહુ જોરદાર એક વાત કરીએ એક્સ્ટ્રા, બરાબર. જોતા જજો, જે તમને શોર્ટકટ્સમાં કામ આવશે, પણ એને સમજેલી હશે તો જ, નકર નહીં, બરાબર. જોજો કે આપણે વાત થઈ પ્રમાણે ચલો ફેરનહીટ હોય અને સેલ્સિયસ હોય તો એના આપણે રેફરન્સ પોઈન્ટના ડિફરન્સની વાત કરી તો યાદ કરવો જોઈએ. આપણે વાત થઈ તે પ્રમાણે કે ભાઈ બોઇલિંગ ટેમ્પરેચર છે, બરાબર, વોટરનો એ ફેરનહીટમાં કેટલો હોય, 212 હતું. અને એનું ફ્રીઝિંગ કેટલું હતું બોલો, 32 હતું. જે કામ તમે ઉપર કરો એ કામ નીચે કરવું પડે સેલ્સિયસમાં. સેલ્સિયસમાં એ વસ્તુ કેટલી હતી બોલો, બોઇલિંગ પોઈન્ટ એનો કેટલો હતો, 100, અને ફ્રીઝિંગ પોઈન્ટ કેટલો હતો, 0 હતો. વિચાર લ્યો, બરાબર છે. લખ્યું જાય, બરાબર છે. તો નેક્સ્ટ શું આવશે, ડેલ્ટા ટી ઇન ફેરનહીટ અપો ડેલ્ટા ટી ઇન સેલ્સિયસ. ચલો ભાઈ, આ કેટલું થશે, 180/100. તો મેં તમને હમણાં ડ્રો કરીને બતાવ્યું હતું ને અડધી કલાક પહેલાં કે ભાઈ ફેરનહીટમાં શું હતા, એને 180 સ્કેલ રાખ્યા હતા, અને સેલ્સિયસે શું રાખ્યા હતા ભાઈ, 100 સ્લોટ્સ રાખ્યા હતા. ઓલાએ 180 સ્લોટ્સ રાખ્યા હતા. તો કોના સ્લોટ્સ વધારે છે, થોડીક બુદ્ધિ ચલાવો. ફેરનહીટના સ્લોટ્સ વધારે છે ને, ખ્યાલ આવી ગયો. ચલો આનો 0 0 કટ કરશો એટલે કેટલા થશે, 18/10 એટલે આવશે 9/5. હવે આખી ગેમ સમજાઈ ગઈ. 9/5 કઈતા આવે છે, સમજાય છે કે સેલ્સિયસ કરતાં, સાંભળજો, સેલ્સિયસ કરતાં આ 9/5 એનો એક સ્લોટ છે, સાંભળો, એ કેટલો છે, 9/5 વધારે છે. લાઈવ બતાવું તમને, લાઈવ વસ્તુની વાત કરીએ આપણે. જો આ રીતે સમજાય. જો આ ફેરનહીટના સ્કેલ છે એ થોડાક નજીક હોય, આ રીતે ખ્યાલ આવે છે. અને સેલ્સિયસ છે એના સ્કેલ થોડાક આ રીતે હશે, સમજાય. તો આના તમે 1.8 લ્યો ને તો આનો શું થાય, એક સ્કેલ થાય સેલ્સિયસનો, આ ફેરનહીટનો. ખ્યાલ આવી ગયો, વિચારી લો, ખાલી સમજવા માટે છે. સેલ્સિયસનો તમે એક સ્લોટ રહેશો ત્યારે આના કેટલા થાય, 1.8. 1.8 કેમ, જો 9/5 કરો એટલે 1.8 આવશે. ખબર પડે છે ભાઈ, આ રીતે કામ કરશે વધારે. તો વધારે એક્યુરેટ કોણ કહેવાય, ફેરનહીટ કહેવાય. શું કામ, કે ફેરનહીટમાં
તમે 180 180 અલગ અલગ ટેમ્પરેચર મેઝર કરી શકો છો 0થી 100ની, એટલે કે શું કહેવાય આપણે ફ્રીઝિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટની વચ્ચે. અને સેલ્સિયસમાં તમે બોઇલિંગ પોઈન્ટ અને ફ્રીઝિંગ પોઈન્ટની વચ્ચે 100 ટેમ્પરેચર મેઝર કરી શકો, બરાબર, 100 વેરિએશન મેઝર કરી શકો, ઓલામાં 180 વેરિએશન મેઝર થાય. રેડી? તો 9/5 આવશે, એટલે મેં આ રીતે લખ્યું છે, સમજાય? તો ચલો ભાઈ, ફેરનહીટમાં તમારે ટેમ્પરેચર નહીં, ટેમ્પરેચરનું ઇક્વેશન આ છે, ટેમ્પરેચર ડિફરન્સ મેઝર કરવો હોય, બરાબર, તો કેટલો થશે ભાઈ? તો સેલ્સિયસ નહીં, સેલ્સિયસના ટેમ્પરેચર ડિફરન્સ કરતાં 9/5 ટાઈમ્સ થાય. આ તમારો પહેલો રિલેશન, બરાબર, જે કામ આવશે યાદ રાખજો. રેડી? અને 9/5 કરો એટલે કેટલો થાય? 1.8 થાય. ખ્યાલ આવે છે ભાઈ? આ રીતે. તો આ રિલેશન તમારે હવે યાદ રાખવા છે. ક્યાં થઈ હોય મેં તમને ઉપર લખી આપ્યું છે, એનો બેઝિક આઈડિયા ખાલી, બરાબર છે, કે ભાઈ ટેમ્પરેચરમાં જે ડિફરન્સ છે એ સેલ્સિયસના ડિફરન્સ કરતાં 1.8 હોય ફેરનહીટમાં, બરાબર છે. ચલો આ લખી લો. તો હું ઘણા બીજા રિલેશન આની અંદર કહું છું, જોઈ લો ફટાફટ. હાલો, રેડી છે? ચલો આમ થોડુંક નાનું કરી નાખી, જોજો. હવે ખાસ ધ્યાન રાખજો ભાઈ કે સેલ્સિયસમાં તમને ખ્યાલ હોવો જોઈએ, સેલ્સિયસમાં જે ડિફરન્સ આવે ને આ એ ઘણાને ખ્યાલ નથી હોતો, બરાબર. અને કેલ્વિનનો ડિફરન્સ એ બે સેમ જ હોય. હું તમને ચેપ્ટર 12 13 બધામાં યાદ કરાવીશ, આ ચેપ્ટરમાં યાદ કરાવીશ, MCQ સોલ્વ કરશો ત્યારે યાદ રાખજો. સેલ્સિયસનો ચેન્જ અને કેલ્વિનનો ચેન્જ કેવો હોય? સેમ જ હોય. શું કામ? એ તમને બધું પ્રૂફ સહિત બતાવું છું, ડોન્ટ વરી, બરાબર. આ એ પ્રૂફ સહિત બતાવીશ, ડેમો એક્ઝામ્પલ આપી. હવે જોવો જોઈએ, ડેલ્ટા ટી ઓફ એફ છે ભાઈ, ફેરનહીટ છે, એ આપણને શીખવા મળી ગયું કે ભાઈ સેલ્સિયસ કરતાં કેટલો હોય? સેલ્સિયસના ચેન્જ કરતાં 1.8 ટાઈમ્સ હોય. હવે ડેલ્ટા ટી ઓફ સી અને ડેલ્ટા ટી ઓફ કે સરખો જ થાય. તો કેલ્વિનમાં પૂછવામાં આવે તો જુઓ, જે નો કરીને ગયા હોય તો ફસાઈ જાઓ ને, વસ્તુ એક જ થઈ. તો તમને ખબર હોય તો તમે આન્સર લખો, તો આનો ચેન્જ લખો કે આનો લખો, બે એક જ થાય, બરાબર છે. આ રીતે કામ કરશે. જો હવે આનો તમને ડેમો એક્ઝામ્પલ આપું છું, જોવો જોઈએ. આને પહેલાં લખી લેજો, બરાબર. રેડી? ચલો જોવો જોઈએ. આપણે ડેમો એક્ઝામ્પલની વાત કરી ફટાફટ. જો ચલો, સેલ્સિયસમાં ટેમ્પરેચર છે 10 ડિગ્રી સેલ્સિયસ, અને બીજું સેલ્સિયસમાં ટેમ્પરેચર છે 20 ડિગ્રી સેલ્સિયસ. આ આપણે સેમ રાખશું, બરાબર, ડેમો તરીકે. ચલો હવે આપણે વાત કરીએ કેલ્વિનની. તો કોમન સેન્સની વાત છે ભાઈ કે કેલ્વિનમાં શું થશે? 273 લઉં છું અત્યારે રેફરન્સ તરીકે. 273માં તમે 10 નાખશો તો 283 આવશે કેલ્વિન. અને અહીંયા તમે 10 શું કહેવાય 273 નાખશો તો કેટલા આવશે? 293 કેલ્વિન આવશે. ચલો આમાં ડિફરન્સ કેટલો છે બે વચ્ચે? બોલો, ડેલ્ટા ટીસી કેટલો છે? 20 - 10 ડિગ્રીનો છે, હે? અને આમાંય તમે ડેલ્ટા ટી કે લ્યો જોઈએ, શું થશે? બોલો, ડેલ્ટા ટી કે લ્યો, કેલ્વિનમાં ચેન્જ 293 - 283 શું આવ્યા? બોલો, 10 કેલ્વિન આવ્યા. હવે સમજાણું કાંઈ? એટલા માટે આપણે કહી શકીએ ભાઈ, આઈડિયા આવી ગયો. જો બેમાં સેમ જ આવ્યું ને, એ ડેલ્ટા ટી ઓફ સી અને ડેલ્ટા ટી ઓફ કે કેવા થાય? સેમ થાય. હું ચેન્જની વાત કરું છું ભાઈ, બરાબર. સેલ્સિયસ કે કેલ્વિનની વાત નથી કરતો. આ બે એક નો જ થાય, મને ખબર છે. એના ચેન્જ કેવા થશે? સેમ. તો આ તમારો બની ગયો MCQ, બરાબર. આ બધું શોર્ટકટમાં કામ આવશે, યાદ રાખજો કે સેલ્સિયસનો ચેન્જ અને કેલ્વિનનો ચેન્જ બે એક થશે. હવે આપણે ફેરનહીટની વાત કરી, બરાબર. એના ડેમો એક્ઝામ્પલની વાત તો બધી થઈ ગઈ છે, ડેમો એક્ઝામ્પલની વાત હાલે છે, બરાબર. ચલો આ જ વસ્તુ હવે ફેરનહીટ છે, એમાં શું ઇક્વેશન હતું? 9/5. હવે ટી ઓફ સી એટલે અહીંયા 10 મૂકી દઉં, +32. મને ઇક્વેશન કરાવ્યું ને ભાઈ, કેમિસ્ટ્રીમાં તમારે આવે જ છે. શું થશે? 5 × 10, 9 × 18 +32 40, ને આ કેટલા આવશે? 50 ફેરનહીટ. આ તમે મળ્યા TF1. ખ્યાલ આવે છે? સેમ આપણે વાત કરી TF2ની. ચલો TF2માં શું થશે? બોલો, 9/5 કેટલા મૂકશો આપણે? 20, અને 10 મૂક્યા હતા ને આપણે, +32. તો શું થશે? બોલો, 5 × 4 = 20, 4 × 9 = 36 +32 કેટલા થશે? હા, 68 ફેરનહીટ. શું તો કે TF2. રેડી? તો તમે જોઈ શકો છો ભાઈ કે ડેલ્ટા TF કેટલું આવશે? બોલો, ડેલ્ટા TF કેટલું આવશે? 68 - 50.
કેટલા થયા 18 ફેરનહીટ થયા. હવે સાંભળજો, આ કેવું લાંબુ પડી ગયું જોવો જઈએ. હવે શોર્ટકટ, શું શોર્ટકટ સમજાય હવે જોજો તમને આઈડિયા આવશે. બરાબર કે ડેલ્ટા ટી ઓફ એફ ઇઝ ઇક્વલ ટુ, મેં શોર્ટકટ શું આપી હતી 1.8 અથવા 9/5 લખો ડેલ્ટા ટી ઓફ સી. તો 1.8 જોજો હવે 1.8 ડેલ્ટા ટી ઓફ સી કેટલા હતી તો તમને આપ્યા જ હોય તો આમાંથી ડાયરેક્ટ ડિફરન્સ લેવાનો રહે મોઢે. 20 - 10 કેટલા થાય? 10 થાય. તો કરો જી 10 કેટલા આવશે? 18 રહ્યો. તો ડાયરેક્ટ આન્સર આવી ગયો 18. તો હવે મતલબ કે તમારે સ્વીકારવું પડે કે યસ ભાઈ ડેલ્ટા ટી ઓફ એફ અને ઓલા બે વચ્ચે 1.8નો શું જે ડિફરન્સ છે કે આટલી લાંબી માથાકૂટ ન કરી હોય તો ડાયરેક્ટ થઈ જાય. બરાબર છે ને? અહીંયાથી તમારે એ સ્વીકારવું પડે કે ભાઈ સેલ્સિયસ અને કેલ્વિન એ બેનો ડિફરન્સ સેમ જ છે અને એના ડિફરન્સ કરતાં ફેરનહીટનો ડિફરન્સ કેવો છે તો કે 1.8 એટલે કે 9/5 ટાઈમ્સ વધારે છે. શું કામ? તો કે એના સ્કેલ્સ 180 છે, ઓલા બેના સ્કેલ્સમાં 100નો ડિફરન્સ છે, 100 સ્લોટ્સ છે સોરી, ને ફેરનહીટના સ્કેલમાં શું છે 180 સ્લોટ્સ છે. પાકું છે? એટલે આ રીતે કામ કરશે. ચલો લખી લ્યો. એટલે આ સ્કેલ્સ છે ને આપણે સ્કેલિંગના ફોર્મમાં બતાવી દઈએ પછી આજનું કામ પૂરું. બરાબર. રેડી? ચલો હવે નેક્સ્ટ અને છેલ્લી વાત કરી તો આપણે બધાના સ્કેલિંગ બતાવી દેવાના છે. આ રીતે જોવું જોઈએ. ચલો કે ભાઈ અહીંયા આપણે વાત કરી સેલ્સિયસની, અહીંયા આપણે વાત કરી કેલ્વિનની, અહીંયા આપણે વાત કરી ફેરનહીટની, ફેરનહીટ સ્કેલ, કેલ્વિન સ્કેલ, અહીંયા આવશે સેલ્સિયસ સ્કેલ. રેડી? ચલો તો પહેલાં આપણે વાત કરી ફ્રીઝિંગ પોઈન્ટ. ચલો ભાઈ બોલો જે ફ્રીઝિંગ પોઈન્ટ છે બરાબર છે એ સેલ્સિયસમાં કેટલો થાય? સેલ્સિયસમાં ફ્રીઝિંગ પોઈન્ટ એ કેટલો થશે? આપણે 0 કેલ્વિન બતાવવું પડશે ને એટલે ફ્રીઝિંગ પોઈન્ટ થોડુંક ઉપર લખી નાખ્યું. ઉભા રહ્યો. હા ચલો બોલો જી ફ્રીઝિંગ પોઈન્ટ છે બરાબર એ સેલ્સિયસમાં કેટલો થશે તમને બધાને ખ્યાલ છે 0 ડિગ્રી સેલ્સિયસ. હવે કેલ્વિનમાં કેટલો થાય તો એમાં તમે 273.15 એડ કરો એટલે કેટલો થશે 273.15 કેલ્વિન. સાચું? અને ફેરનહીટમાં કેટલો થશે? ફેરનહીટમાં તમારે ખ્યાલ જ છે સ્ટાર્ટિંગ ક્યાંથી થાય છે 32થી ને ન મજા આવે તો 9/5 TC પ્લસ 32માં એડ કરશો 9/5 ઇન્ટુ TC 0 કરશો એટલે 9/5 ઇન્ટુ 0 શું થશે 0 પ્લસ 32 ખાલી 32 વધશે. બરાબર છે? નેક્સ્ટ આપણે વાત કરી એનો બોઇલિંગ પોઈન્ટ અથવા સ્ટીમ પોઈન્ટ. ચલો ભાઈ તો સ્ટીમ પોઈન્ટ એ બધાને ખબર છે સેલ્સિયસમાં કેટલો હોય 100 ડિગ્રી સેલ્સિયસ. એમાં તમે 273.15 એડ કરી નાખો તો કેટલો થાય 373.15 કેલ્વિન. અને આમાંય તમને ખબર જ છે 212 ફેરનહીટ થાય. કઈ રીતે? તો આમાં તમે 9/5 ઇન્ટુ TC પ્લસ 32 એપ્લાય કરશો 100 મૂકીને તો તમને 212 મળી જશે. બરાબર છે? અને આપણે વાત કરી 0 એબ્સોલ્યુટ ટેમ્પરેચર. 0 એબ્સોલ્યુટ ટેમ્પરેચર ક્યાંથી આવ્યું એમાં આપણે વાત થઈ હતી ને ઓલા ગ્રાફમાંથી. ચલો એબ્સોલ્યુટ 0 ટેમ્પરેચર પહેલાં ક્યાં બતાવાય? થોડીક બુદ્ધિ ચલાવો. એબ્સોલ્યુટ 0 ટેમ્પરેચર પહેલાં ક્યાં બતાવાય? કેલ્વિનમાં બતાવાય ને કે જે એબ્સોલ્યુટ 0 હતું એને કોને નામ આપ્યું હતું? કેલ્વિન. એની શોધ કેલ્વિને કરી હતી કે એને કીધું એને 0. અને સેલ્સિયસમાં તમે કહો તો એમાંથી 273 માઇનસ કરશો એટલે શું થશે 273.15 સેલ્સિયસ. અને ફેરનહીટમાં તમારે ગોતવું હોય તો તમારે ઓલો સમ કરવો પડે. અહીંયા કરાવી જ દઉં બસ. T of F ઇઝ ઇક્વલ ટુ 3/2 અરે સોરી 9/5. હા બ્રેકેટમાં કેટલા આવશે? આપણે સેલ્સિયસ વાળું ઇક્વેશન લગાડીએ છીએ સેલ્સિયસમાંથી ફેરનહીટ. સેલ્સિયસ કેટલા છે? -273.15 -273.15 પ્લસ 32 ચલો કેલ્સીમાં કરો દી ફટાફટ. રેડી? આમ તો ડાયરેક્ટ પછી યાદ રહી જશે તમને. 273.15
ઇન્ટુ 9 ડિવાઈડ બાય 5. રેડી, ઓલું માઇનસમાં લેશો. હા, તમને 459.67 મળશે. રેડી છે? શેમાં આવશે? માઇનસમાં. -459.67 ફેરનહીટ. રેડી? તો આ શું થઈ ગયો ભાઈ? ફેરનહીટમાં તમારું એબ્સોલ્યુટ ઝીરો ટેમ્પરેચર થઈ ગયું. બરાબર? એબ્સોલ્યુટ ઝીરો ટેમ્પરેચર, યાદ રાખજો. ઓકે, ચાલો લખી લ્યો. એટલે છેલ્લી શોર્ટકટ આપણે જોવાની છે, પછી તમે ફ્રી. બરાબર? ચલો હવે બે અલગ અલગ સ્કેલ્સ વચ્ચે તમારે રિલેશન ફાઇન્ડ કરવું હોય. બે અલગ અલગ સ્કેલ્સ વચ્ચે તમારે હજી એક રિલેશન ફાઇન્ડ કરવું હોય. બરાબર? તો કઈ રીતે થશે એની શોર્ટકટ છે, જોતા જજો. ફોર એક્ઝામ્પલ એક ડ્રોઈંગ કરી જ આપું છું. આ તમને એનસીઈઆરટીમાં જોવા મળશે. બરાબર? અહીંયા આપણે T(c)ની વાત કરી અને ટેમ્પરેચર ઇન ફેરનહીટ વાત કરી. ચલો, તો સેલ્સિયસમાં 0 હોય, અહીંયા શું હોય? 100 હોય. ફેરનહીટમાં અહીંયા શું હોય? 32 હોય. અહીંયા શું હોય? 212 હોય. આની વચ્ચે કેટલા વેરિએશન આવશે? 180. અને આની વચ્ચે કેટલા આવશે વેરિએશન? તમને ખ્યાલ છે, સ્લોટ્સ આવશે 100. તો આના ઉપરથી એક શોર્ટકટ બનાવવામાં આવે છે, જે તમારે કે મારે યાદ જ રાખવાની છે. બરાબર? કે આ તમને એમસીક્યુમાં 100% કામ આવશે. સૌથી મોસ્ટ ટાઈપી શોર્ટકટ છે. બરાબર? આપણે પહેલાં ફેરનહીટની વાત કરી, તો સાંભળજો. તમને ફેરનહીટમાં કોઈ પણ ટેમ્પરેચર આપે, બરાબર છે, તો શું કરવાનું? એ ટેમ્પરેચર લખવાનું, -LFP લેવાનું. LFP કોને કહેવાય? લોઅર ફ્રીઝિંગ પોઈન્ટ. હમણાં લખું જ છું. ફેરનહીટમાં લોઅર ફ્રીઝિંગ પોઈન્ટ કેટલો છે? લોઅર ફ્રીઝિંગ પોઈન્ટ 32 છે. અપોન UFP અપર ફ્રીઝિંગ અપર પોઈન્ટ, સોરી ફ્રીઝિંગ નહીં થાય, ફિક્સ પોઈન્ટ થશે. સોરી, UFP માઇનસ LFP લોઅર ફિક્સ પોઈન્ટ. આમાં નીચે લખી જ આપું છું, ઇઝ ઇક્વલ ટુ. હજી એક ચાન્સ છે. ચલો હવે આપણે વાત કરીએ સેલ્સિયસમાં. તો અહીંયા શું લખવાનું? સેલ્સિયસમાં અને ફેરનહીટમાં રિલેશન કોઈ પણ આપ્યો હોય તોની વાત છે. માઇનસ અહીંયા સેમ જ આવશે એનું LFP. ચલો, આનું LFP કેટલું થાય? 0 થાય. જોઈ લ્યો. ઓલાનું 32 થાય. અપોન UFP અપર ફિક્સ પોઈન્ટ માઇનસ લોઅર ફિક્સ પોઈન્ટ. એવી રીતના કેલ્વિનમાં તમારે જવું હોય તો કેલ્વિન માઇનસ એનો લોઅર ફિક્સ પોઈન્ટ. ચલો, કેલ્વિનમાં લોઅર ફિક્સ પોઈન્ટ છે એ તમને ખ્યાલ જ છે, સેમ જ હશે. બરાબર છે? હમણાં આપણે લખ્યું હતું એ પણ તમે લખી શકો છો. અને અપોન શું થશે? UFP માઇનસ LFP. આ રીતે. બરાબર? ચલો, આપણે ફોર ડેમો એક્ઝામ્પલ તરીકે ફેરનહીટની વાત કરી તો T(f) છે એ શું છે? ગિવન ટેમ્પરેચર છે. સમજાય? જે તમને એમસીક્યુમાં આપે. લોઅર ફિક્સ પોઈન્ટ છે એ કેટલો હોય? એનો 32 હોય. રેડી? આનો અપર ફિક્સ પોઈન્ટ કેટલો હોય? 212 હોય. જે તમે અહીંયા જોઈ શકો છો. જોઈ રહ્યું, ડ્રોઈંગ કરેલું જ છે. માઇનસ લોઅર ફિક્સ પોઈન્ટ કેટલો હોય? 32 હોય. ઇઝ ઇક્વલ ટુ સેલ્સિયસમાં આપણે વાત કરી અને T(c) જે તમને સેલ્સિયસનું ગિવન ટેમ્પરેચર આપે એની વાત છે. સેલ્સિયસમાં લોઅર ફિક્સ પોઈન્ટ કેટલો હોય? ફિક્સ પોઈન્ટ એટલે સમજાય? આવીને મેં તમને શીખવાડ્યું હતું ને, રેફરન્સ પોઈન્ટ બે એના ફિક્સ છે, 0 અને 100. ચલો, આનો અપર ફિક્સ પોઈન્ટ સેલ્સિયસમાં કેટલો હોય? વોટર માટે 100 -0. તો આ રીતે આ કામ કરશે. બરાબર છે? જોવો જોઈએ. તો શું થશે ભાઈ? TF -32 અપોન 180. તો તમને એનસીઈઆરટીમાં આ જે ઇક્વેશન જોવા મળશે ને, ડાયરેક્ટ આવડો ઇક્વેશન જોવા મળશે. જોજો, સમજાય તે ક્યાંથી એવું ખ્યાલ આવી ગયો? એનું રીઝન આ છે. આ ઇક્વેશન તમારે કે મારે યાદ રાખવાનું છે. બરાબર? બાજુમાં લખી આપું છું કે LFP એટલે શું થશે? લોઅર ફિક્સ્ડ પોઈન્ટ. ખ્યાલ આવી ગયો? અને UFP એટલે શું થશે? અપર ફિક્સ્ડ પોઈન્ટ. ઓકે, ચલો, આ એમસીક્યુમાં કામ આવશે ને. એમસીક્યુ સોલ્વ કરશું એટલે તમને આઈડિયા આવી જશે. આ લખી લો ફટાફટ. રેડી? ઓકે, ચલો ભાઈ. તો નેક્સ્ટ ટાઈમ આ બધું આપણે રિવાઇઝ કરી અને અહીંયાથી આગળ વધશું. બરાબર છે? આમાં કંઈ ડાઉટ હોય તો ખાસ ઇન્ફોર્મ કરજો. તમે જે રેફરન્સ બુક કે રેગ્યુલર ટેક્સ્ટ બુક યુઝ કરતા હોય, જૂની, નવી, એનસીઈઆરટી, ઓલ્ડ બોર્ડની બુક, એમાંય થાય તો તમે ટીક કરી લેજો. આ વસ્તુ લખી લેજો. બરાબર છે? આના રિલેટેડ એમસીક્યુ સોલ્વ કરવા હોય તો એ પણ તમે સ્ટાર્ટ કરી શકો છો. બરાબર? સો થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. ટેક કેર ઓફ યોર સેલ્ફ એન્ડ સી યુ સૂન ઇન ધ નેક્સ્ટ લેક્ચર.